નમો આયરિયાણ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. ભક્તિમ જિનવરેહિમ ખિદ્યંતી ભક્તિમ જિનવરેહિમ ખિદ્યંતી પુબ્બસંચિયમ પાવમ આયર્ય સુપસાયણ અવિજ્જામંતેણ સિજ્જંતી. આજના આપણા સ્વાધ્યાયનું આ મંગલાચરણ પૂજ્ય ભટ્ટેકર સ્વામીના મૂલાચારનો શ્લોક છે. મૂલાચાર દિગંબર સંપ્રદાયનો એક ઘણો મહત્વનો ગ્રંથ છે. શું કહ્યું છે એમને? ભક્તિમ જિનવરેહિમ ખિદ્યંતી પુવ્વસંચિયમ પાવમ. મેં વારંવાર કહ્યું છે એમ શાસ્ત્રકારો પ્રાચીન કાળના વૈજ્ઞાનિકો છે. એ પ્રાચીન કાળના વૈજ્ઞાનિકો છે. દ્રષ્ટિથી જો આપણે જોઈશું તો જ એમને સમજી શકશું. જે બહુમાન ને જે ભક્તિ અમારી વૈજ્ઞાનિકો તરફ છે, H2O 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજન માંથી પાણી બને, અમને એની બિલકુલ શ્રદ્ધા છે, પ્રતીતિ છે, ખાતરી છે. એ શ્રદ્ધા, એ પ્રતીતિ, એ ખાતરી શાસ્ત્રકાર પ્રત્યે ન આવે. કોઈ પ્રિમિટિવ ને માટે જે વિજ્ઞાન નકામું છે, અમારા માટે શાસ્ત્રો નકામા છે, નિરર્થક છે. શાસ્ત્રોમાં સ્વયં બળ નથી. અમારો એના પ્રત્યેનો એટીટ્યુડ, અમારી એના પ્રત્યેની શ્રદ્ધા, પ્રતીતિ, ખાતરી, 10 વસ્તુનો અમે અનુભવ કર્યો હશે તો 11મી વસ્તુમાં અમને સ્વયં પ્રતીતિ થશે. મારા પિતાના કહેવાથી નહીં, મારા પોતાના અનુભવથી જો ખાતરી થાય તો જ આ ખાતરી થઈ શકશે. શાસ્ત્રકાર કહે છે જિનેશ્વરની ભક્તિથી, આની જો આપણે ભક્તિ કરીએ, ખિદ્યંતી પુવ્વસંચિયમ પાવમ, પૂર્વે કરેલા અનાદિકાળના ચેકણા કર્મ ક્ષય પામે છે. ભક્તિમાં બળ છે. તમે ભક્તિ કરો છો, કોને કરો છો? વિતરાગની કરો છો. અને એ વિતરાગ જિનેશ્વર છે. એ વિતરાગ જેને શાસન થાપ્યું છે, એ વિતરાગ પરમ તત્વ છે. તમે એની ભક્તિ કરો છો. શાસ્ત્રકાર આગળ કહે છે આયર્યાણમ સુપસાયણ. આચાર્ય ભગવંતોની ભક્તિથી, એમની કૃપાથી, એમના પસાય વડે, પ્રસાદથી, પસાય શબ્દ મૂળ પ્રસાદ જોડે સંબંધ ધરાવે છે. એમના પ્રસાદથી, એમના પ્રસાદથી શું બને?
વિદ્યા, જેટલી વિદ્યાઓ છે અને જેટલા મંત્રો છે સિદ્ધાંતથી સિદ્ધ થઈ જાય. અદભુત વાત કીધી, અદભુત વાત છે. મંત્રની સિદ્ધિ કરી, હું મંત્રની સિદ્ધિ કરું નહીં થાય ભાઈ. ગુરુના આશીર્વાદ છે, મંત્ર સિદ્ધ થઈ જશે. બે વસ્તુ કીધી એને આ શ્લોકમાં. દેવ તરીકે સિદ્ધ અને અરિયંતમાં એને અરિયંતને લીધા. ગુરુ તરીકે સાધુ, ઉપાધ્યાય અને આચાર્યમાં એમને આચાર્યને લીધા. તમારે કઈ પ્રેક્ટિકલ કરવું હોય, તમે લક્ષ્ય સિદ્ધનું રાખો. તમે એપ્લિકેશન અરિયન જોડે કરો. મારે અને તમારે કઈ સિદ્ધ કરવું હોય, તમે ભક્તિ સાધુની, ઉપાધ્યાયની અને આચાર્યની કરો. લક્ષ્યમાં આચાર્ય રાખો. શાસ્ત્રમાં એ આચાર્યની વ્યાખ્યા છે, પાળે પળાવે પંચાચાર. એના શબ્દમાં બળ છે. નેવ્યાસીના પર્યુષણમાં મેં એ વાત ઘણી વાર કરી છે, ઘણી વાર કરી છે. મોડેથી બોલે બોલે બની ગયું હોય ને બની ગયું હોય. ये शांति सूर्य महाराज 2 पैसे का तल का तेल लगा दो मिट जाएगा. અને પગનો નળાનો દુખાવો મટી ગયો. મારા મિત્ર રેખવદાસજીએ પૂછ્યું કે આ નળાના દુખાવા ઉપર તલનું તેલ લગાડવું કોઈ ટૂચકું છે? शांति सूर्य महाराज ने प्रत्युत्तर रेखवदास, तल का तेल में क्या रखा है? मेरा मुंह से निकलता है, प्रकृति को करना पड़ता है. અભિમાન નથી તો મેં લેતો નહીં અભિમાન નો. મહારાજ મહારાજ આ સ્વભાવમાં નતું કીધું, નહીં તો તમને લાગે અભિમાન છે. મહારાજ કે મારા મોઢામાંથી નીકળે પ્રકૃતિને, અરે એને જાહેર સભામાં નથી કીધું. આ એમને કોઈ આત્મીય વ્યક્તિને, કોઈ સદભક્તને આ કહ્યું હતું, સમજણ માટે કહ્યું હતું. मेरे मुंह से निकलता है, प्रकृति को करना पड़ता है. તમે એક એ ઊંચાઈનો વિચાર કરો. એક ઊંચાઈ, જે ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પ્રકૃતિ હાથ જોડીને ઉભી રહે છે. મેં તમને ઘણા દાખલા એના આપ્યા છે. એ મહાત્મા જે ઠાકોર એને ભક્ત માનતા, એના ભક્ત હતા ઠાકોર, ગુરુ માનતા હતા. ત્યાંથી પસાર થતા હતા ગામ બહાર, તૂટેલા મંદિરની અંદર હનુમાનના મહાત્મા ઉતરેલા. ઠાકોરે સાંભળ્યું. ઠાકોર કે અરે મારા ગુરુ ત્યાં ઉતરે, મારા ગામ પાસેથી પસાર થાય. ઠાકોર ઠકરાણીને લઈને, ઠકરાણીએ કીધું કે તારું જ ગુરુ મહારાજ આવ્યા છે, તું દારૂ બહુ પીએ છે, મારું સાંભળતો નથી. ગુરુ મહારાજ ને કઈ ચાલી, ખબરદાર જો બોલી તો દારૂની વાત નહીં કરતી. તું આજ કીધા વગર રહું નહીં. તું કોઈનું સાંભળતો નથી, એ જ તને સીધો કરશે. ખબરદાર જો, કાઢી મૂકે શું તને. પુરુષ વધારેમાં વધારે જોખમી કરે છે, તે ઘરમાંથી કાઢી મૂકવાની કરે છે. ભારતના પુરુષો એવી ઘણી કરી છે ને, અમારે ભોગવવાનું એ જ આવ્યું છે. અને ત્યાં પહોંચ્યા, બેઠા, જઈને શું, બાબુજી ચલો હમારે ઝોપડે में चलो. नहीं कि ठाकुर चले जाएंगे, यहाँ घंटे भर रुके. ઠકરાણીએ તરત કીધું, બાબુજી કો આને એટલું પીએ છે, એટલું પીએ છે કે સાંભળતો નથી. ચૂપ. ઠકરાણી સામે જઈ નીકળી. બાબુજી મુझे मत कहना, બાબુજી મુझे मत कहना. તમે સાંભળ્યો હશે આ પ્રસંગ. હું ઘણા પ્રસંગો એ માટે રિપીટ કરું છું, હું મારામાં રિપીટ કરું છું ને એ બાળ આવે. પ્રસંગનું મહત્વ નથી. હું તમને જે વાતો કહું છું ને કઈ મહત્વ નથી. એ વાતમાં એક સ્પિરિટ રહેલો છે, એનું મહત્વ છે. આ ભૂખાનું કઈ મહત્વ નથી. આની પાછળ જે સ્પિરિટ છે એનું મહત્વ છે.
પ્રસંગ તમે સાંભળ્યો હશે, તમને તમારા વચ્ચે કોઈને થતું હશે, તમને હવે કિરણભાઈ આના બદલે બીજો કઈ તો સારું. તમે જીવંત બનાવ્યો નથી, તમે એમાં મુકાવ. હું પ્રસંગ તમને એ માટે કહું છું કે તમે ઠાકોર છો. હું પ્રસંગ તમને એ માટે કહું છું કે તમે ઠકરાણી છો. હું કોને કમ્પ્લેન કરું હવે? હું પ્રસંગ તમને એ માટે કહું છું, તમે એ મહાત્મા છો. તમે સમજી શકશો. તમારી સામે વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ, બિલકુલ સ્પષ્ટ. આચાર્ય કોણ કહેવાય? જેના આચરણમાંથી રેડિયેશન નીકળે છે, એ આચાર્ય એ કહેવાય. ठकरानी चुप થઈ ગઈ. घर से निकाल देगा तो बाबूजी हमको मत बोलना, दारू के बारे में आप मत बोलना. ઠાકોરે કહેવા માંગતા તું તમારો ભક્ત છું, આ વાત નહીં સાંભળું. મહાત્મા બોલ્યા નહીં. મહાત્મા મૂર્ખ નથી હોતા. મહાત્મા મૂર્ખ હોય નહીં ને મૂર્ખ હોય મહાત્મા બન્યા ના હોય. સમજી રાખો તમે. એક એક વાતમાં અંદર ઊંડા જવા જેવું છે. ફરીથી થોડી વાર થી બીજી વાત ચાલી. પાછું ઠકરાણીએ કીધું બાબूजी आपके बिना कोई कह नहीं सकता हूं. कौन बोलेगा? वो किसी की सुनता नहीं. आप खुद तो कहो उसको. चुप. बाबूजी हमको मत कहना, आपकी भी हम सुनेगा नहीं. ઠાકોરે કહેવા માંગતા હતા કે તમે તો કોણ માત્ર છો, ભગવાન આવે તો ન સાંભળો. પીવાનો એ પીવાનો, 7 વાર પીવાનો. હું તમને આ પ્રસંગ આઈ વિટનેસ નો પ્રસંગ કહું છું. મેં નથી જોયો જાતે. હું જેના પર વિશ્વાસ મૂકું એવા એક વયોવૃદ્ધે જોયેલો મને કીધો છે. હું એનું બળ સમજુ છું. એની પાછળ એક બળ છે, જબ્બર બળ છે. આપણે સ્પિરિટ સાધના એ કહેવાય. ચક્રોમાં નવકાર ગણતી વખત કહો છો અમારો વિલ પાવર વધે, મારા મોઢામાંથી શબ્દો નીકળે, આકાર લે. આકાર આપણે સ્વાધ્યાય માટે ભેગા થઈએ છીએ. સ્વાધ્યાય એટલે પરિવર્તન. પોતે પોતાનું અધ્યયન કરીને મેન નો થાઈ સેલ્ફ, હું મને જાણીને મારામાં એક સબલાઈમ પરિવર્તન લાવું. આ પરિવર્તનની પ્રક્રિયા છે. તમે ભાવપૂર્વક સાંભળતો, સાંભળતા સાંભળતા પરિવર્તન આવી જશે. સાંભળતા સાંભળતા પરિવર્તન આવે. શાસ્ત્રમાં કેટલાય પ્રસંગો છે, સાંભળતા સાંભળતા સાંભળનારાને કેવળ જ્ઞાન થયું. ભગવાનની વાણી સાંભળીને કેવળ જ્ઞાન થાય, એમાં તો કોઈ નવાઈ નથી. શું? અન્યની વાણી સાંભળીને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન આપણી પોતાની પાત્રતા પર આધાર રાખે છે. ફરીથી ઠકરાણીએ કીધું. મહાત્મા કઈ બોલ્યા નહીં. પેલો ફરી ખીજાયો. જવાનો સમય થયો, ઉઠ્યા. ઠાકોર ને ઠકરાણી ઉઠ્યા અને ઠાકોર પગે લાગ્યો. ઠાકોરે કીધું बाबूजी वापिस जब चले तब जरूर हमारे घर हमारी झोपड़ी में आना, 4 दिन ठहरना, अच्छी बात है. પેલો ચંપલ પેલો એની મોજડી પહેરતો તો ને ઠાકોર. हाँ महात्मा कીધું ઠાકોર जी बाबूजी फिर दारू कभी मत पीना. बाबूजी पीऊंगा, 7 दफे पीऊंगा. महात्मा के बोले. महात्मा बीजी बार बोले नहीं. बीजी बार बोले महात्मा ने. महात्मा ने एनी खबर. ठाकुर चाली तो बारे खिजाएलो. ठकरानी ने के घर पे जाकर पीता हूं, तेरी नजर के सामने पीता हूं. गुरु महाराज क्या समझे हमको? हमने ना बोला था उसको तुम मत बोलना, दारू के बारे में हमको मत कहना. ઠકરાણી બાપડી અમારી બાબત સમજતી હોય કે આ ભાઈ કે છે ને, ગુરુ મહારાજ કે છે ને, પેલો સમજી જશે. અરે કીધે ને કાવે કોઈ સમજતું હોત ને તો મહાત્માઓને ભાગવત અને ભગવતી સૂત્રની રચના ન કરવી પડી. સમજી રાખો. ઘેરે જઈને એને કાળી બાટલીને એક કપડા પીછે બદલતા હો, મેં પીતા હું. કાઢ્યું એને ઘરે દેખ કે
કાને જ્યાં પીવા ગયો ને ઉલટી થઈ, કાને ને પીવા જાય ને ઉલટી થાય, છૂટી ગયું. મને જે કહેવું છે મહાત્માની વાત કરવી છે, આચાર્ય પદની વાત કરવી છે. એમને દેવમાં અર્યંત લીધા, સિદ્ધ નહીં લીધા. વર્કેબલ ફોર્મ્યુલા સિદ્ધ સાથે લાગતી નથી, અર્યંત સાથે લાગે છે. સિદ્ધ આદર્શ છે. હું સિદ્ધ જેવો બનું, એપ્લિકેબલ ફોર્મ્યુલા કોઈની હોય, અર્યંતની છે. ઘણી મહત્વની વાત કહું છું, તમે પાછળ જઈ શકો તો. હા, વર્કેબલ ફોર્મ્યુલા આચાર્યની છે. સાધુ પૂજ્ય છે, પંચાચારનું પાલન કરે, બધા પૂજ્ય છે. વિશ્વની વ્યવસ્થા જાળવવામાં એમનો હાથ છે. નવકારમાં ગમે એવા આગળ વધેલા આનંદ અને કામદેવ શ્રાવકોને દાખલ કરવામાં નથી આવ્યા, બિલકુલ નથી કરવામાં આવ્યા, નથી કરવામાં આવ્યા. પરિપૂર્ણપણે સાધુતા જેનામાં પ્રગટ થઈ, કોસ્મિક ઓર્ડર ને આ વિશ્વની વ્યવસ્થાને જે બિલકુલ પેરેલલ છે, એને વંદન કરવામાં આવે. ભગવાન ગૌતમ સ્વામી એને વંદન કરતા હતા. તીર્થંકર નહીં, તીર્થંકર કે જ્ઞાન નહીં થયું હોય ત્યાં સુધી તીર્થંકરો નવકાર ગણતા હશે. તીર્થંકરના માતા પિતાઓ નવકાર ગણતા હતા. પંચ પરમેશથી ભગવંતો એ પાંચે એ વિશ્વ વ્યવસ્થાના 5 આસ્પેક્ટ છે. અહીં આચાર્યના મહત્વમાં એમને કહ્યું, સુપથાયેલા. આપણે ભક્તિ કરીએ તો એનો પ્રસાદ ઉતરે, આપણે ભક્તિ કરવાની. તમે એમ નહીં તો બતા કે તીર્થંકરની કૃપા તમારા ઉપર થાય ને મારા ઉપર ન થાય, પક્ષપાત કરે છે. ના ના ના, જે કોઈ સન્મુખ થાય એના ઉપર તીર્થંકરની કૃપા છે. જે કોઈ ભક્તિ કરે એના ઉપર આચાર્યનો પ્રસાદ અવશ્ય ઉતરે. ભક્તિ એટલે સન્મુખતા, ભક્તિ એટલે જોડાવવું, ભક્તિ એટલે જોડાવવું. આપણે જોડાવાનું છે. આપણે જો જોડાઈ શકીએ તો આચાર્યનો પ્રસાદ ઉતર્યા વગર રહે નહીં. અને સમ્યક પ્રસાદ વડે શું થાય? સમર્થ શાસ્ત્રકારે શું કહ્યું છે કે તો તમે ધારો એ વિદ્યા, સર્વ વિદ્યાઓ અને સર્વ મંત્રો સિદ્ધંતી, સફળ થઈ જાય, જીવંત બની જાય. અત્યારે હું એ વિસ્તારમાં જતો નથી કે વિદ્યા અને મંત્ર વચ્ચે શું ફેર છે. ફેમિનાઇન છે વિદ્યા છે ને મેસ્ક્યુલાઇન છે મંત્ર છે. ઘણી ઊંડી વાત છે, મંત્રશાસ્ત્રની વાત છે. અત્યારના વિષયમાં આપણે એમાં જઈ શકતા નથી. આપણી કથામાં આપણે આગળ વધીએ છીએ. 7 કોડીમાં રાજ્યની આ કથા છે. સુરસુંદરીની એની પાસે 7 કોડી હતી. એવો કોઈ જીવ અહીંયા નથી જેની પાસે આ 7 કોડી ન હોય. મેં તમને કહ્યું, આપણા બધા પાસે આ 7 કોડી છે, માત્ર 7 કોડી. જીવ, અજીવ, આક્ષવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 7 તત્વો એ 7 કોડી છે. આપણી પોતાની અંદર રહેલા 7 ચક્રો, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્ર, આ 7 કોડી છે. આ 7 કોડી. એકવાર મેં તમને કહ્યું છે, તમારી કથાની પાછળ જવું પડે. મારે વારંવાર કહેવું પડે છે. હું જ્યાં જઉં ત્યાં કહું, કારણ એક મોટો વર્ગ અમારે ત્યાં કથા સમજો છે. મહાત્માઓ કથાને કથા સમજે છે. કથા એ વાત નથી. મને ઘણી વાર ઘણા કીધી, સમજાની ઘર મેં તત્વજ્ઞાન ની કઈ વાત કરો ઊંડી, વાર્તા કહેવાથી શું પડે? ક્ષમા કરજો, મને જ્ઞાની થાય. આમાં જીવંત તત્વજ્ઞાન ભરેલું છે. એ 7 કોડીની જે વાત છે, તમે જુઓ, એક થોડા ફેર વડે તમે જુઓ. એ કથા પણ મેં આગલા સ્વાધ્યાયમાં તમને કહી છે. રાજાનો પુત્ર હતો, ભાઈ બહેન હતા, રાજકુમાર ને રાજકુમાર.
અને રાજકુમાર દૂરસંગમાં ચડી ખરાબ સોબત થઈ ગઈ. સત્સંગ હોય ને દૂરતા એક પછી એક પગથિયા ગબડતો ગયો. ગંગોત્રી થી ગંગા નીચે ઉતરતી ગઈ. કલકત્તા પાસે કલકત્તામાંથી કિચડમાં આવીને પડી. રાજકોટ જુગાર રમતો થઈ ગયો. જુગાર રમે ચોરી કરતો થઈ ગયો. હું પિતાને ખબર પડી, ફરિયાદ. એને કહ્યું મારા રાજ્યની મારો પોતાનો પુત્ર ચોરી કરે, કાઢી જોઈએ ને. ઘણી પ્રખ્યાત કથા છે. પુષ્પચૂલ ની આ કથા છે. પુષ્પચૂલ નું નામ વંકચૂલ પડી ગયું. વંકચૂલ, આપણે બધા પુષ્પચૂલ છીએ. હું ને તમે વંકચૂલ બની ગયા. સંસારના પદાર્થોમાં કથા આપણી છે એવી એક પણ કથા નથી જે મારી અને તમારી ન હોય. કાઢી મૂક્યો. એની બહેને કીધું કે તમે એને માફ કરો. રાજાએ કીધું માફ કરી નથી. એની બહેન કહે હું ચાલી જઈશ જો એને માફ નહીં કરો. તું પણ જઈ શકી છે. મંગચૂલની પત્નીને, પુષ્પચૂલની પત્નીને રાજાએ કીધું કે બેટા તું પણ જઈ શકે. તારી પતિ સભા કરવી એ તારું કાર્ય છે. તારો વાંક કઈ નથી. હું તને રજા આપું છું. હું જઈ ગયા. મોટી લાંબી કથા છે. મને લાંબી કથા અત્યારે કેવી નથી. અને ચોરોમાં જબરજસ્ત ચોર, મોટો પલ્લીપતિ બને. ચોરની મોટી મોટી ચોરની આખી એને ગ્રુપ ભેગું કર્યું. કથા શરૂ થાય છે. એક આચાર્ય ભગવાન સાધુના સમુદાય સાથે જંગલમાં ભૂલા પડી ગયા. ત્યાં આને કહ્યું ના ચોમાસું હવે બેસવા આવ્યું છે, અમે નગરમાં પહોંચી નહીં શકીએ. વરસાદ વરસતો હોય ને અમે વિહાર કરીએ શક્ય નથી. અમે આજ્ઞા માંગીએ છીએ તારી અહીં રહેવા માટે. ચોરપલ્લીમાં એને કીધું તમને રાખું નહીં, ભૂલે ચૂકે ના રાખું તમને. સાધુને તો રખાય જ નહીં. કારણ કે જો તમે અહીંયા રહો તો આ બધા મારા જે આ ચોર લોકો છે ને સજન બની જાય. અમારો તો ધંધો જ પડી ભાગે. ચાલો બરાબર છે. તમે સૂક્ષ્મ જજો. આમાં ઘણું સૂક્ષ્મ જવા જેવું છે. વંકચૂલ છે, હું છું. સાધુ જોઈએ જ નહીં આપણને. આપણે અસાધુ કામના. એ મહાત્માએ કીધું અમારી પાસે કોઈ માર્ગ નથી. તારે જે શરત મૂકવી હોય એ મૂક. સંસ્કાર તો એનામાં માતા પિતા ના હતા. એની કોઈ શરત તમે નહીં પાળી શકો. આચાર્ય મહારાજે કીધું છે ત્યારે શરત તો ભંગ થાય એક ક્ષણના વિલંબ વગર અમે વરસતા વરસાદે ચાલી જઈશું. તમે અહીંયા રહી શકો છો. કોઈ જોડે તમારે એક વાત નહીં કરવાની. કોઈને બોધ નહીં આપવાનો. તમારે વોરમાં નીકળવું હોય તો આ પલ્લીમાં તમે મૌન રહેવાનું. નહીં જોઈતું હોય તો આમ કરવાનું, જોઈતું હોય તો આમ હાથ કરવાનો. આટલું જ જોઈએ બસ. એ મહાત્માએ કીધું કબૂલ છે. તારી હજી કોઈ બીજી શરત હોય તો કે. મંગચૂલે કહ્યું હું તમારો ખ્યાલ રાખી છે. એને કહ્યું તારે ખ્યાલ નહીં રાખવો પડે. અમારામાંથી કોઈ શરત તો ભંગ કરશે અમે ચાલ બાપા નીકળી ગઈશું વરસતા વરસાદ. તમે જો મહાત્માઓનું આ હોય છે. મહાત્માઓનું આ હોય છે. એમને વિશ્વાસ છે વચનભંગ નહીં થાય. અને વચનભંગ થશે તો પ્રાયશ્ચિત કરી લઈશું. ને આગલા સ્વાધ્યાયમાં કીધું તો મિચ્છામિ દુક્કડમ, તું એક વાર માફ કરજે, બે વાર માફ કર. ના 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 ના, એક વાર માફી. મહાત્મા માફી માગે ને ભૂલનો સ્વીકાર કરે. ચોમાસું શરૂ થઈ ગયું.
એને એક ઝૂંપડું કાઢી આપ્યું. સાધુ એમાં બેસી જતા. દિવસમાં એક વાર ગોચરી, બે સાધુ ગોચરી લેવા નીકળતા, લઈ આવે. મંકચોળ પૂરેપૂરું ધ્યાન રાખતો તો, પૂરેપૂરું. ક્યાંય કોઈ ખામી નહોતી. સાધુ બોલતા નહોતા મોડેથી, આંખ કરીને જોતા પણ નહોતા. આંખ પણ એક ભાષા છે, તમને ખબર હોય તો. હા, આપણે કોઈની સામે આમ જોઈએ ને, આપણે ઘણું કહી દીધું હોય, એને પેલાને સમજાઈ ગયું હોય. અમે અમારી ઘણી પ્રતિજ્ઞાઓ છે ને શું શાબ્દિક રાખીએ છીએ. હા, આંખેથી ઘણું કહી દીધું. મેં તમને આમથી આમ કર્યું, તમે સમજી ગયા. એ સમજનાર સમજી ગયો હોય. અને એમાં 1993 આપણે બધા નિષ્ણાત છીએ. બોલ્યા વગર કેમ જણાવવું, સંદેશો કેમ મોકલવો, ઘણા નિષ્ણાત છીએ આપણે. આખું ચાતુર્માસ પૂરું થઈ ગયું. મંકચૂળને આશ્ચર્ય થયું. મંકચૂળ જેને પગે લાગ્યો એને કહ્યું, મેં ધાર્યું નહોતું, મેં કલ્પ્યું નહોતું. આચાર્ય મહારાજે કીધું, અમે આપેલું વચન સાધુનું વચન હતું. ચોર સાધુને સમજી ના શકે, ના સમજ્યા, પણ એમાં સહજ છે ભાઈ. ચોર સાધુને કેમ સમજી? મેં તમને પેલી ચોરની ને સાધુની કામળાની કથા કહી હતી ને. ચોર ચોરની રીતે વિચાર કરે, સાધુ સાધુની રીતે વિચાર. પૂરું થયું. આચાર્ય મહારાજે કીધું, તારો આભાર માનીએ છીએ વસ્તી માટે, તે રહેવા દીધા અમને. અને ત્યાં શરતો કરી માટે વધારે આભાર માનીએ છીએ. કારણ કે અમારે આરાધના ઘણી સારી થઈ, મૌનપણે. હા, સારું ચાતુર્માસ પૂરેપૂરું મૌન. કઈ વાત છે. મહાત્માઓ આ એટીટ્યુડ લે. આપણે જે જીવનમાં એટીટ્યુડ લેવાનો છે ને, આ લેવાનો છે. અરે આપણે કઈ રીતે રહેવું પડ્યું, હવે બોલવાનું નહીં ને. એની એ વાતનો તમે નેગેટિવ એટીટ્યુડ લઈ શકો છો, તમે પોઝિટિવ એટીટ્યુડ લઈ શકો છો. હું તમને ચાવી કહું છું, નેગેટિવ એટીટ્યુડ તમે લો છો, કર્મ પરંપરા વધતી જાય છે. પોઝિટિવ એટીટ્યુડ તમે લો છો, કર્મો તૂટતા જાય. એક વાર જો આવા તમારી સમજણમાં આવી જાય, કર્મ તોડવાનો આ માર્ગ છે. પ્રકૃતિ આપણને ચાન્સ આપે છે. આચાર્ય મહારાજે કહ્યું, પહેલી વાર બોલ્યા આચાર્ય મહારાજે કહ્યું, કાલ સવારે અમે વિહાર કરશું. એને કહ્યું, હું માર્ગ બતાવવા તમને આપીશ. ચોરપલ્લી માંથી નીકળવાનો માર્ગ ચોર જ બતાવી છે. સાધુ ચોરપલ્લી માંથી નીકળી નથી. ચોર જ બતાવવા આવે તો જ ખબર પડે કઈથી જવાય. મંકચૂળ સાથે હતી. 8મી માંથી બહાર નીકળ્યા. કથા હવે શરૂ થઈ છે. 7 કોડીના રાજ્યની આ કથા છે. હું તમને કઉ છું એ. હા, 7 કોડીના રાજની આવી હું તમને કહું, 2, 5, 7 કથા છે. હા, બહાર આવ્યા માર્ગ ઉપર, દૂરથી સમજ્યા ને એને બતાવ્યું કે સીધા માર્ગે જશો, નગર આવી જશે. તમે ચોરપલ્લી માંથી બહાર નીકળી ગઈ. એને ભાવથી વંદન કર્યું. એને કહ્યું કે મને સાધુનો પરિચય. આપણને પણ સાધુનો પરિચય નથી હોતો. સાચા સાધુનો એકવાર સત્સંગ થાય ત્યારે પરિચય નથી. સત્સંગનું મહત્વ એટલે કહેવામાં આવ્યું છે. અને મહાત્માએ કહ્યું, હવે તારી શરત જો પૂરી થઈ ગઈ હોય, હા, તે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે, ચાતુર્માસમાં આરાધનામાં સહાયક બનવાનો અમારો ધર્મ છે. થોડી સુખડી તને આપતા જઈએ, પ્રસાદ આપતા જઈએ. તારી જો લેવાની ઈચ્છા હોય. એનું હૃદય થોડું પીગળ્યું. એને કહ્યું, મહાત્મા હું શું પ્રસાદ લઉં તમારી પાસે? મારી કોઈ પાત્રતા નથી. પ્રસાદ એટલે વ્રત. સુખડીને શાસ્ત્રમાં નિયમ કહેવામાં આવે છે. એ પ્રસાદ છે, નિયમ પ્રસાદ. તમે નિયમ લો ને પ્રસાદ તરીકે લેજો.
પ્રસાદ તરીકે લીધેલો નિયમ ફળશે. અરે મહાત્માએ ક્યાં રાત્રે ભોજન નહીં કરવાની બાધા આપી દીધી. બરબડાટ આપણે ચાતુર્માસ માટે બાધા આપી. આખું ચાતુર્માસ હવે રાત્રે ભોજન નહીં કરવાનું. મારે તો અડધા ભૂખ્યા રહેવું પડે છે. પ્રસાદ નતો, કડવી દવા પીધી આપણે. પ્રસાદ લો અને તમે કડવી દવા પીઓ. વ્રત એનું એ વ્રત છે. આ બંને વ્રત છે. બંને વ્રત છે. તમે સાંભળજો. હા, આપણે વધારે ડીપ જઈએ છીએ. મને એક પ્રસંગ યાદ આવે છે, મારો પોતાનો યાદ આવે છે, ઘણા વર્ષો પહેલાનો. સમજ્યા ને શું? હા, બેસતા વર્ષનો દિવસ હતો. મારા સંબંધીઓમાં જ્યાં જ્યાં ફોન કર્યું ત્યાં આ મારા મિત્રને ઘરે મેં ફોન કરી દીધેલો. એમનો ફોન સવારે આવેલો, એટલે વાત અમારી વચ્ચે થઈ ગઈ હતી. રાત્રે 7:30 વાગે એમની દીકરી ઘરે આવી. એમની મોટી પરણેલી દીકરી હતી. એને એનો પતિ બંને અમેરિકામાં રહેતા હતા. ના, ઘરે આવી મારા. મેં કીધું કેમ બે? આપણે સવારે તો વાત થઈ ગઈ. રડવા લાગી આવીને મને કે મને 2 મિનિટ કામ છે. અમે કેબિનમાં ગયા, રડી પડી. મેં કીધું બેસતો વર્ષ છે દીકરી. મને કે મોટી મુશ્કેલી થઈ ગઈ ભાઈ. શું મુશ્કેલી થઈ ગઈ? મને કે આજે સવારે બેસતા વર્ષે 5મે માળે એક મુનિ મહારાજ ચડી આવ્યા હશે નીચે. તો નીચે આવેલા તો એ વખતે કોઈ નીચે જેને વોરાવ્યું હશે ને, એ કે ઉપર પણ બધી માણસો રહે છે, ચાલો એટલે લાભ અપાવવા માટે બેસતું વર્ષ છે શું, એટલે એ ઉપર લઈ ગયા. તો મને કે બાપુજી હતા. એકદમ બધા ભાઈઓને બધાને ભેગા કર્યા. મહારાજ આવ્યા, મુનિ મહારાજ આવ્યા આજ બેસતા વર્ષે. હું સાંભળતો તો મને સમજાયું નહીં કે મુનિ મહારાજ આવ્યા ને મુશ્કેલી શું થઈ. પછી મને કે બન્યું એવું, એ જેવા આવ્યા ને ધર્મનાથને પાત્રું મૂક્યું, એમને જોયું બટાટાના શાક ઉપર છીબું હતું ને. ત્યારે બટાટા ખાવ છો તમે? મને બાપુજીને કહેવા લાગ્યા, જૈન થઈને તમે આ કંદમૂળ બધા બાધા લો અહીંયા ઉભેલા, હમણાં ને હમણાં, નહીં તો ઓરવું નથી. કેને ઉપાડ્યું? એમને ઉપાડ્યું પાત્રું. મને કે બાપુજી ગભરાઈ ગયા. તો બાપુજીએ કીધું સાહેબ હાથ જોડીએ છીએ, તમે ઓરીને જાઓ. આજ બેસતા વર્ષે તમે. મારા મિત્રનો ધંધો ઝવેરી નો છે, એને વધારે ગભરાટ હોય. એને મુંબઈમાં આવી ઝવેરીઓને સમજાને છેલ્લા 10 વર્ષમાં વધારે ગભરાટ હોય. હા, ક્યારે ગવર્મેન્ટને ક્યારે તપાસતું ને ક્યારે ઇન્કમ ટેક્સનું ને ક્યારે શું આફત બને, ઝવેરીઓને ખબર છે. તમારામાંથી જેને ઝવેરાતનો પરિચય હોય એને બાપુજી કહે સાહેબ આપો બધા. અમને બધાને કીધું તમને ના જોડો. મને કે કિરણભાઈ મારે તો, હું તો રહું છું અમેરિકામાં, મારા પતિ આમાં કઈ માનતા નથી, અને હું જો બાધા લઉં ને શું આવી જ બને કે મારે છૂટાછેડા લેવા પડે. મને કે મારે પાર્ટીઓમાં જવાનું, લોકો અમારે ત્યાં આવે, પાર્ટી આપવાની, ગમે ત્યારે બટાટા ખાવાનું તો આવે. મને કે હું તમને કઉ છું, આ વાત તોને કરું કે હું સવારથી અત્યાર સુધી સમજ્યા ને, તમને એટલા બધા મળવા આવે છે એટલે રાત્રે આવી. ડ્રાઈવરને મેં નીચે ઉભો રાખ્યો છે કે મારે ભાઈનું કામ છે. મને કે હું તમને ખરું કઉ છું કે મેં હાથ જોડીને કીધું કે હે ભગવાન, હું અહીંયા ઉભી છું ત્યાં સુધીની બાધા ખરી કંદમૂળની, પણ આ હાથ જોડીને ઉભી છું ત્યાં સુધીની બાધા. મને કે મારા તો ચાલી ગયા, રડવા લાગે. મેં કીધું દીકરી તું રડે છે, રડે ના મળે. મને કે હું શું કરું, મારું કોન્સન્ટ્રેશન બાઇટ કરે છે. તમે કઈ રસ્તો બતાવો. બાધા તો લીધી, આ તો મેં કીધું કે ઉભી છું ત્યાં તું તેની બાબા કરું તો હું શું કરું. મેં એને કીધું, મેં કીધું બેટા તું જરાક નિરાશ કર, તું સમજી ને શું
લીંબુનું શરબત લાવે, તું પી, તું આજે બેસતા વર્ષે અહીંયા આમ તો બેસતા વર્ષે રડે જ છે. મને કે મને ચેન નથી પડતું. હવે મેં કહ્યું કેવા તમારા તું વર્ણન કર. નેપિનસી રોડ ઉપર સવારના સમજ્યા કે નહીં 9:30 વાગે જે મહાત્મા આવે એટલા મને ક્યાં હોવા જોઈએ? મને મહાત્માઓનો ઘણો પરિચય છે. એને બધું વર્ણન કર્યું. મેં કીધું હું તને કઈક રસ્તો કાઢી આપું, તું ચિંતા નહીં કર. આની જે જવાબદારી હોય ને હું લે, બોલ લે, હું લે. તારું પાપ જે આવે ને મારું, તને રસ્તો કાઢી આપું. તું 3 દાડા હમણાં બટાટા ખાવા છે, મને કે અમેરિકા પહોંચ્યું ત્યાં સુધી નથી ખાવા, કઈ કંદમૂળ નહીં ખાવું કે, પણ હું આ પાળી નહીં શકું. ત્યાં જઈને મારે રહેવાનું છે, મારે ઘર ચલાવવાનું, મારી 2 દીકરીઓને મોટી કરવાની, કે મારા પતિ જોડે ઝઘડો કરે ને બાધા લીધે ને કે આ છું. એ તો આમાં કઈ માનતા જ નથી. એને જે વર્ણન કર્યું સમજ્યા ને. હા, મને લાંબી વાત કરવી નથી. આપણે 7 કોડીમાં રાજ્યની વાત આગળ કરવી છે. હું ચાવીઓની આ વાત કરું છું સાહેબ. હવે તને પચક પ્રસાદ હોવો જોઈએ. તમે પરાણે કોઈને પ્રસાદ એવો ના આપો પેલો ખાઈને થૂકે તરત. લોકો બાધા લેતા બંધ થઈ ગયા. લોકો બાધા લઈને તોડી નાખતા થયા. અમારા મહાત્માઓનો આમાં વાંક છે. હું આ વાત મહાત્માઓ માટે કરું છું, સમજ્યા ને. 3 દાડામાં મેં શોધી કાઢ્યું ત્યાં ઉપાસની અંદર જે ગ્રુપ છે એમાં કોઈક હોવું જોઈએ. એને જે આખું વર્ણન કરેલું, કાચની દાઢી ઠેકામ નાક સુધી આવે ને આટલા જાડા ચશ્મા ને શું, એ બધું જે વર્ણન હતું એમાં એને એક સરસ હિન્ટ પણ આપેલી શું કે એક દાઢી તૂટેલી હતી ને તે વખત દોરી બાંધેલી હતી. તો અમેરિકાથી આવેલી છોકરી હતી ને એ પોતે ભણેલી હતી, અહીંયા એ જોબ કરે છે. મેં મહાત્માને સુધી કરી ખાસ એને માટે મેં એને કીધેલું કે દીકરી 3 દાડા ખોટી તો પડશે. 2 વર્ષ અને બીજ એવા દિવસ છે ને, અમારા જેટલા પરિચિત હોય એ બધા મને પોતાને શુભેચ્છા કરવા ને માંગવા અમારે ઘરે આવે છે. મેં કીધું હું ઉતરી નહીં છું આ મહાત્માની શોધખોળ કરવા. અને ત્રીજે દાડે સાહેબ ઉપાસમાં હું પહોંચી ગયો. મેં આમ કરીને નજર કરી, મને એક મહાત્મા ખૂણામાં બેઠેલા દેખાય. મેં આજ હોવા જોઈએ. મને બધા ચિહ્નો મળતા આવતા તો જઈને પહોંચ્યો ત્યાં. ગુરુ મહારાજ એમને હતા ને, એમને આ છે ને તે કિરણભાઈ એમની પાસે આવે, કારણ કે હું તો જવું તો એમના ગુરુ મહારાજ ને મળું ને બાકી પાસે જવું તો પ્રતાપ સુરીજી કે ધર્મેશ્વરીજી ને મળું. બીજા કોઈ સાધુ બેઠા હોય તો વંદન કરવું. હા કિરણભાઈ ભાઈ તું ગુરુ મહારાજ, મને કે બાજુમાં જ ગયા છે. શું બેસો ને અહીંયા, તું બેઠો ત્યાં. વાત કરી થોડીક વાર પછી મેં શું સ્વાધ્યાય મહારાજ ચાલે આમ તેમ કરીને સમજ્યા શું. અને એમાં પછી મેં વાત કરી વ્રત પછી ખાણ વગેરે શું. મહારાજ તમે આમ કોઈ આવે ને મારે કઈ વ્રત ચોક્કસ આપવું કે મને કે મેં એક સંકલ્પ કર્યો છે કે દર રોજના 10 જણ વ્રત આપવું. 10 જણ તો બહુ સારી વાત છે. તમે બધાને માર્ગમાં જોડો છો, વિરતિના માર્ગમાં ધીમે ધીમે. પણ વ્રત પ્રચખાન બહુ સુંદર. આ સાયકોલોજીકલ મારો સ્વભાવ છે, આ મારો સ્વભાવ છે. તમે સમજ્યા કે નહીં? એ વ્રત તોડીને શું મહારાજ તમે શું સમજો છો? વ્રત આપ્યું, કામ થતું નથી કોઈ. તમને મારી ટેવ ગમે ન ગમે એ થતા મને સમજ નથી. સમજ્યા ને? મેં એમને કહું, મેં કીધું મહારાજ આમ દરરોજ કોઈ વાર ન મળે, કોઈ શું ન મળે મને કે કોઈ ન મળે, 5 જણને આપવાનું વ્રત, એમાં જો 3 જણને જપાયું હોય તો મારે 2 નોકાર વાળી ગણવી પડે. સરસ. મેં કહું તમને ન મળે તો જાપનો લાભ થાય, અને જો મળી જાય શું તો બીજાને વિરતી દેશ વિરતીમાં જોડવાનો. તમને લાભ જ લાભ મળે. મેં તો બેસતા વર્ષે કિરણભાઈ 17 જણને આપી. ઓહો, સમજ્યા ને?
મને થયું કે એમના ગુરુ મહારાજ ના આવે તો સારું, કારણ કે મારે એમના ગુરુ મહારાજનું કોઈ કામ નહોતું, મારે એમનું જ કામ હતું. મેં એમને કીધું, મહારાજ તમે બેસતા વર્ષને દાડે નેપિયનથી રોડ ઉપર એક મકાનમાં તમે ગયા 5 માળે? મને કે હા. શું? મને કે લગભગ ત્યાં 9 જણાને આપ્યું. કે મને કે કંદમૂળના પછી ખાના આપ્યા કરેલું. મેં કીધું એક વિનંતી કરું છું, તમે નારાયણ નહીં થતા? ના, મને કે કહો તમે. મેં કીધું છૂટાછેડાનો કેસ એક ઉભો થઈ ગયો છે. મને કે તમે શું કહો છો, હું સમજો ને. મેં તો તમે એ પચખાણ આપ્યા ને એ વખતે છૂટા વાળવાળી એક હા મને કે એક બેન હતી અંદર. હવે મેં કીધું કે જો એ બાધા લે, તમારી લીધી છે સમજ્યા ને. મેં તમારી પાસે આવી હતી, મને એને કીધું કે સાહેબે આપી છે, તમારો આભાર માન્યો છે. એને આભાર જ માન્યો. આભાર કહેવાય. એનો બબડાટ હતો ને, એ જિંદગીમાં સાધુ પાસે ન જાય. એને મને કીધું કોઈ દાડો ન જવું જઈને સાધુ. મેં એને કીધું તું ગાંઠ ન માર બેટા, તું ગાંઠ ન માર, તું મન ખુલ્લું રાખ. મને કે થયું તું. મેં કીધું ભાઈ એ પરદેશ રે છે સમજ્યા ને. અને હવે એના પતિ જોડે જોઈ આવી બાધા લઈને જાય ને, હું તમારે થાય કે માર્ગ કાઢવું પડે. અને જો માર્ગ ન કાઢો તો વિતરાગના ધર્મ પ્રત્યે અભાવ થઈ જશે એને. ના, મને કે તમે કોઈ માર્ગ કાઢી તો માર્ગ તમને સૂજે. કંદમૂળ સિવાય તમને ઠીક પડે બાધા આપી. મને તો હું એને લઈ આવું. મને કે તમે શું કહો છો, લઈ આવો, હું બાધા બદલી આપું. એ દિવસે મારે ત્યાં ફોન હતો નહીં. આજે તો મારે ત્યાં 2 ફોન છે. એ વખત મારા ઘરમાં ફોન નહોતો. મેં માણસ સાથે ત્યાં મેસેજ મોકલાવ્યો કે બેનને માલુમ થાય કે મને કાલ સવારના 10 વાગે મળી જાય. એ 10 વાગે મારે ત્યાં આવી તો મને કે ભાઈ શું થયું, શું? મેં કીધું બધો ઉકેલ થઈ ગયો છે, મેં તારી બાધા બદલી આપશે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈને જેમ સ્વેટર લીધું હોય એને બદલી આપે ને, સમજ્યા ને. પણ અહીંયા એક નિયમ છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તો ખબર પૈસા પાછા આપે, પણ અહીંયા તારે બીજી લેવી પડે. તો મને કે તમે કોઈ લો ના. મેં કીધું હું કહું એ નહીં, તું કરી શકે એવી બાધા લે, એ સ્વતંત્ર તું કરી શકે. બસ અને એને લીધી બાધા, સમજ્યા ને. મારા પાસે લઈ ગયો હોય. મેં કીધું તું લગીર અભાવ નહીં બતાવતી હો, લગીર નહીં બતાવતી. એમના મનમાં ખેદ ન થવો જોઈએ. આપણે એમની ભૂલ સુધારવા બેઠા નથી. આપનું કામ આ દુનિયામાં કોઈની ભૂલ સુધારવાનું નથી. હું જયારે કોઈ સામે આંગળી કરું ને, તારા 3 આંગળી મારી સામે થાય છે, એ મારે ભૂલવું નહીં. એ વાતમાં કોણ કઈ પરિસ્થિતિમાં શું કરતા હતા હવે એ મારો વિષય નથી ભાઈ. આપનો કોઈનો વિષય નથી. એ વિષય કોઈનો હોય તો કેવલીનો છે. આને આમ નહીં કરવું જોઈએ, આને આમ નહીં કરવું જોઈએ. હું જયારે આંગળી કરું ને, મારી સામે આંગળી, મારે શું નહીં કરવું જોઈએ એનો વિચાર મારે કરવાનો છે. મારે શું કરવું જોઈએ એનો વિચાર મારે કરવાનો છે. એ આવી બેઠી, બહુ ભક્તિથી બેઠી, પગે લાગી. મેં શીખ્યું. મારે ત્યાં મરીન ડ્રાઈવ 5મા માળે મુનિ મહારાજ ને કેમ પગે લાગવું. તું તને હું અત્યારે અભૂઠીઓ ખામતા નહીં શીખવી શકું. હા, પણ તું આમ કરીને તું મનની અંદર નમોરી અંતાણમ નમો સિદ્ધાણમ ગણી દે. અભૂઠીઓ આવી ગયો એમાં, આવી ગયો એમાં. એ આવી બેઠી સમજ્યા. અમે કીધું હા મને કે બરાબર છે. તો મહારાજે કીધું કે બોલ બેન, તને ન ફાવે તો વાંધો નહીં, ચિંતા નહીં. શું? હા, મહારાજે મને કીધું કે શું આપું બાધા. મેં એને કીધું બેટા તું કે. મને કે ભાઈ તમે કહો. મેં તું સાહેબ એને સમજ્યા. 12 નવકાર દિવસમાં 9 વખત 12 ગણવાની રાત સુધીમાં એને આપો. એ 9 ટુકડે ગણશે. 12 9 આટલા. મેં કીધું બેટા ગણી જ ને તું, ગમે ત્યાં તું 12 નોકાર ગણી શકે. તારા વરને પણ બાધા નહીં ને તારા બોસને બાધા નહીં, કોઈને મુશ્કેલી નહીં. તું ગણી શકે? મને કે ચોક્કસ ગણી. મને કે કપરી કઈક આપો ભાઈ. મેં કીધું તું આ કર, આવતે વર્ષે આવીશ ને ત્યારે હું સાહેબ પાસે તને કપરી અપાવી. સુખડી છે ને પ્રસાદ કહેવામાં આવે. એ મહાત્માએ કહ્યું કે હવે અમે તમારી સરહદ માંથી બહાર આવ્યા છીએ, પેલા ચોર ને
હું વંકચુલની વાત કહું છું. અહીંયા મહત્વની વાત આ છે. એ કહેવા લાગો પણ તું તારી ઈચ્છા પડે, બોલ, તારા મગજમાં આવે, બોલ, એક બાધા તું લઈ શકે અજાણ્યું ફળ ખાવું. એક હું અજાણ્યું તો કોઈ દાડો ખાતો જ નથી, બધા જાણીતા જ ફળ ખાવું. તો પછી બાધા લે તું અજાણ્યું નહીં ખાવું. એ તો કે સાવ સહેલું છે, લીધી બાધા. જિંદગીમાં ક્યારે હું અજાણ્યું ફળ ખાઈ શકું? સાહેબ આટક એ બાધા કહેવાય? તમે મારી મશ્કરી કરો. બાધા કઈક આપો, આ તો લીધી, બીજી આપો. આ કથામાં આ વાત આવે છે, તમને યાદ આવશે. સમજ્યા ને? કોઈ પણ સાહસનું કામ કરવું હોય, એ કે સાહેબ સાહસનું કરીશ, હું ચોર છું, હું ચોર છું, એટલે સાહસનું કામ તો કરીશ જ. સાહસનું કામ કરવાની ના નથી કેતો ભાઈ હું, પણ કોઈ પણ સાહસનું કામ કરવાનું આવે તો 7 ડગલા પાછો જઈને કરી. એમાં શું છે કે કદાચ કોઈ સાહસનું કામ કરવાનું આવે 1 2 3 4 5 6 7, આ 7 કોડીની જ વાત છે. તમને કદાચ તાત્કાલિક નહીં દેખાય, એ 7 તત્વોની વાત છે. ચોરને લાગ્યું એમાં શું છે? આ બાધા ને કહેવાય કે કઈ કપરી આપો, આમ કપરી. મારાથી હવે 2 પાડતું નહીં થાય, આમાં કઈ મળે નહીં. હવે તમે આપો છો તો કોઈ કપરી બાધા આપો. રાજાની રાણી સાથે ભોગ નહીં કરું, પેલો હસવા લાગે. રાજાની રાણી ક્યાં મળવાની હતી? સ્વપ્નમાં મળે. બાધા લે તું, એક આતકી બાધા કહેવાય. રાજાની રાણી સાથે ભોગ નહીં કરું. સાહેબ બીજી બાધા આપો, ચોથી આપો. કાગડાનું માંસ નહીં ખાવું. બધું માંસ ખાવાની છૂટ આવી અંદર. કાગડાનું માંસ નહીં ખાવું. પેલો કે કાગડાનું માંસ કોઈ દાડો કોઈએ જોયો નથી, કોઈએ નથી જોયું. કાગડો જઈને ક્યાં મારે અકસ્માતમાં કોઈ કાગડો મળે, શોક લાગે ને નીચે પડ્યો. બાકી હિન્દુસ્તાનમાં આટલા બધા કાગડા છે ને મરેલા. મેં કોઈ દિવસ મારી જાગૃતિમાં 77 વર્ષથી મને ઉંમરથી મેં મરેલો કાગડો જોયો નથી. ઇલેક્ટ્રિક શોક થી મરેલો જોયો છે. કાગડાનું માંસ નહીં ખાવું. તત્વજ્ઞાન છે. મને આ કથા કેવી નથી, મને કથા પૂરી પણ કરવી નથી. સમજ્યા? એ તો ચોરી કરતો તો એના મનથી હસવાનું હતું. હજી આપો બીજી. મહાત્માએ કીધું 4 બહુ થઈ ગઈ. 4 પછી ખાન લેના ને 5મું લેવાની જરૂર નથી. પણ એ 4 લે અને એ બધે પ્રસંગો ઘટે છે. એક વાર 7 દિવસથી ચોર લોકો ભૂખ્યા હતા. ચોરી થયેલી નહીં, કઈ મળેલું નહીં, કઈ લાવીને બનાવી શકે હતું નહીં. બધા એટલા ભૂખ્યા. એમાં કોઈક આવ્યો, એને કહ્યું શું? આખો થૂંટલો ભરીને ફળ લઈ આવ્યો. એને કીધું ઝાડ ઉપર આ ફળ હતા, તમે જુઓ મીઠા મધ જેવા છે. એને કીધું પણ ફળ છે ના છે? વંકેચુલે પૂછ્યું. એ કે ખબર નથી. હવે આપણે શેના ફળ છે, શું કામ ઝાડ ઉપર હતા ને હું લઈ આવ્યો છું, ખાવ બધા. હું બધાએ ખાધા. એને કીધું હું ના ખાઉં, હું જાણીતું હોવું છે. અજાનું ફળ ના ખાવું. કિંપાકના ફળ હતા, એ ખાવામાં મધ જેવા મીઠા છે અને પોઈઝન છે. એકલું ગળ્યું પોઈઝન, સ્વીટ પોઈઝન. બધાએ પેટ ભરીને ખાધા. ફળ એકે બચ્યું નહીં, વંકચું નહીં. બધા મરી ગયા. જયારે બધાને ઉઠાડે ત્યારે બધા પડેલા. ઓહો, એને યાદ થયું કે ઓહો, એ મહાત્માએ મને આ વ્રત આપ્યું. એ મહાત્માએ આ જોયું હશે, મારો ઉદ્ધાર કરવા આ વ્રત આપ્યું. તમે ઊંડા જજો. અજાણ્યું પણ ખાવું નહીં. એનો અર્થ વંકચુલ હું છું, વંકચુલ તમે છો. તમે એમાં જજો. મને અહીંયા કથા નથી કેવી. અજાણ્યું ફળ ખાવું નહીં, સમ્યક દર્શન ઉગાડવાની વાત છે. તમારું એ કાર્ય જેનું ફળ શું આવશે એ ખબર ન હોય એવું કોઈ દિવસ નહીં કરવું. તમને ખબર હોવી જોઈએ.
તમને પોતાને ખબર હોવી જોઈએ. 10,000 શેરનો હું છઠ્ઠો કરું છું, મને ખબર હોય ઘર લીલામ થઈ જશે કદાચ આ સટ્ટામાં. ખબર હોય, બસ ખબર હોવી જોઈએ તમને. તમે ચોરી કરો છો, તમને ખબર હોવી જોઈએ. પકડાય જિંદગીભરની જેલ થઈ જશે, જીવન જીવી નહીં શકું. પછી ખબર હોય, ખબર હોય ને કરો. હું તમને જુદી વાત કહું છું. હા, આ કથાઓ વાર્તા જેવી નથી કે એની અંદર તમારે, મેં તમને કહ્યું ને, કેમિસ્ટ્રી શીખવી પડે. H2O ફોર્મ્યુલાને ઉકેલવા માટે શીખવી પડે. ન્યુક્લિયર ફિઝિક્સ શીખવું પડે. તમારે એટમિક એનર્જી તમારે ક્રિએટ કરવી છે, જાણવું છે. અને આત્માની એનર્જી તમારે પ્રગટ કરવી છે અંદરથી. સ્પિરિચ્યુઅલ એનર્જી પ્રગટ કરવી છે. સ્પિરિચ્યુઅલ એનર્જી જો પ્રગટ કરવી હોય, હા, સ્પિરિચ્યુઅલ સાયન્સ શીખવું પડે. 7 ડગલા પાછળ ફરીને કરવું. એટલે ગમે 7 કરવું તો 1 ડગલું 2 ડગલું નહીં. તત્વજ્ઞાન છે. કઈ કાર્ય કરો, કઈ મોઢામાંથી બોલો, એ વખત વિચાર કરજો સાતે તત્વોને અનુરૂપ છે. મારા જીવ તત્વમાં મારે મોક્ષે જવું છે, મારી નજર સામે સ્વસ્થ છે. અજીવ તત્વથી હું લેપાયેલો તો નથી ને. મારી જરૂરિયાત છે તો ચોરી કરું છું. મહાબળ રાજકુમારની કથા સત્રમાં આવે છે. રાજાનો દીકરો હતો ને, ખરાબ સોબત થઈને જુગાર રમતો થઈ ગયો અને ચોર બની ગયો. ચોરી કરવા નીકળ્યો છે. ખૂબ ટૂંકામાં કથાઓ કહું છું, તમે સાંભળી હશે. ચોરી કરવા નીકળ્યો. કોને ત્યાં? કોઈ શ્રીમંત ને ત્યાં ચોરી કરી. ગરીબ ને ત્યાં શું ચોરી કરી? ગરીબ ને ત્યાં શું ચોરી કરવાની? એમાં 7 ડગલાનો એને વિચાર હતો. શ્રીમંત ને ત્યાં ગયો. હા, પેલી પાટલાગો નાખીને ઉપર ચડી ગયો. બાપ જાગતો હતો, વયોવૃદ્ધ બાપ હતો, દીકરાને વળતો હતો. હિસાબમાં ઢબુનો ફેર કેમ આવે? ઢબુ એટલે 2 પૈસા. હિસાબમાં ઢબુનો કેમ આવે? કાલ ખાવા નહીં દઉં તને. એને કહ્યું, આ શ્રીમંત શું કામનો? ઢબુનો હિસાબમાં ફેર આવે તો દીકરાને ખાવા નથી દેતો. એના ખિસ્સામાં 1 ઢબુ હતો, એને ધીરે રહીને ગબડાવ્યો. એ ઢબુ ત્યાં છોકરો કે હારો ઢબુ બાપા જો આમ તે રાજી થઈ ગયો. ઉતરી ગયો, દાદર ઉતરી ગયા. એને શું ચોરી કરવી? 7 ડગલા કેમ પાછા જવું એની હું વાત કરું છું. હા, તમે જે સ્થિતિમાં હો એમાં તમે જાગ્રત હો. સમય દર્શનને બાધા નહીં પહોંચે. સમજદાર ચોરને ન થાય નહીં સમજતા. વીરતી ના આવે ચોરને. ચોરને ખબર છે ચોરી કરું છું. એને થયું આ થેટ કરતા રાજપુરોહિત પાસે જો. રાજપુરોહિતના ઘરમાં રાજપુરોહિત હતા. એ વધારે પડતા લાડુ ને ભજીયા ખાઈ આવીને ઊંઘી ગયેલા. એ પેટ પર હાથ ફેરવતા હતા. રાજપુરોહિત ઊંઘતા એક ઉંદરડી હતી, આમથી આમ ને આમથી આમ જતી હતી. ઊંઘમાં રાજ પુરોહિત કે સમજ્યા ને, તને આશીર્વાદ આપું છું, મને કઈક આપતી જા. એને કીધું, આ માગણ ઊંઘમાં માગે છે કે મને કઈ આપતા જા તો આશીર્વાદ આપું. આશીર્વાદ ક્યારે આપું? હા, તું મને કઈ આપે તો આશીર્વાદ આપું. આને તે શું ચોરી કરે? આને તે શું ચોરી કર્યું? ના, નીકળી ગયો ત્યાંથી. એક મોટો રાજમહાલય હતો, આટલો મોટો મેં એને કીધું અહીંયા ચોરી કરવી. પછી વેશ્યાનું ઘર હતું. કોણ થયેલો એક પુરુષ, એને કીધું આ જોવું મને ગમતું નથી. આ કોણ થયેલા પુરુષ સાથે આ વેચ્યા ધન માટે દેહ વેચે છે. અરે ઉતરી ગયો. સાત પગલા પાછળ ફરવું અર્થ છે એની પાસે. આપણે માટે અર્થ છે. રાજમહેલમાં પહોંચી ચોરી રાજાને ત્યાં જ કરી. બધી જૂની કથાઓમાં આવે છે રાજાને ત્યાં કરી.
સમજ્યા? હા, એકદમ ઉપર ચડી ગયો. શું? જયારે ઉપર ચડી ગયો ને વારી માથે અંદર ગયો. શું? રાણી એકલી હતી. રાણીએ એને જોયો. શું? આજ વાત પેલામાં આવે છે, સમજ્યા ને? વંકચૂરમાં પણ આવે છે આજ વાત. શું? આજ વાત વંકચૂરમાં પણ આવે છે, મહાબળમાં પણ આજ વાત આવે છે. વંકચૂર ની અંદર બીજી કથા હું તમને કહી દઉં. શું? એક વખત એવું બન્યું કે વંકચૂર ચોરી કરવા ગયો. એ હતો ને બાજુની બીજી પલ્લી વાળાને લાગ્યું કે વંકચૂર નથી, આપણે આ પલ્લી લૂંટી લીધી. કેટલાક કે ભાઈ વંકચૂર ને મેં જોયો તો, કોઈ કે નથી. ખબર કેવી રીતે પડે કે રામકથા બેસાડીએ અને વંકચૂર ની પલ્લી ને આમંત્રણ મોકલે કે માતા રામકથા છે, આવું. જે કહેતા હતા સમજ્યા ને કે આ લોકો કદાચ ચોરવા માટે ન કરતા હોય, વિશ્વાસ રાખવો ને. તો વંકચૂલની બહેન હતી પુષ્પચૂલા, એને પુરુષ તો વેચ લીધું. બરાબર વંકચૂલ જેવી લાગતી હતી, એક વર્ષનો ફેર હતો. વંકચૂલ નો સાપો બાપો બધું એની તલવાર ભેટમાં ને આવીને તરત જ પેલા કેવા લાગ્યા, જોઈને વંકચૂલ છે. એ લોકોના ટોળામાં એ લોકો બેઠા, કથા પૂરી થઈ ગયા. જો લોકોને લાગ્યું કે વંકચૂલ છે, હાજર છે, વંકચૂલ હાજર છે, સમજ્યા ને? મોડી રાત્રે કથા પૂરી થયેલી આવેલા પલંગ ની અંદર, સમજ્યા ને? નણંદ અને ભોજાઈ બે જણા સુઈ ગયા. એક દાડે મધ્યરાત્રે વીતી ગયેલી. 3 વાગે વંકચૂલ આવી પહોંચ્યું પોતાની પલ્લીમાં. પણ એને આવીને અંદર જેવું આવ્યું એવું એને જોયું પોતાની પત્ની કોઈ પુરુષ સાથે સૂતેલી, તલવાર કાઢી. એને યાદ આવ્યું, બેને કાપી નાખું, કાપી જ નાખું બંનેને. મહાત્માનું વચન યાદ આવ્યું, 7 ડગલા પાછળ ફરીને સાહસનું કામ કરવું. 1 2 3 એ આ હતું. જીવ હજી વાછો વન સંમત નિર્જરા મોક્ષ. હું અત્યારે પ્રક્રિયામાં નથી જતો કે કઈ રીતે આ પ્રક્રિયા લગાડાય. 9 તત્વ ને 7 તત્વની જીવનને લગાડવાની પ્રક્રિયા છે. બાંધેલા કર્મ તમે કઈ રીતે છોડી શકો અને પાપનું પુણ્યમાં તમે કઈ રીતે રૂપાંતર કરી શકો. 7મું પગલું આવ્યું ને, આમ પાણીનો ચંબુ પડેલો, એને અથડાયો પગ, ફટાક એને ચંબુ નીચે પડ્યો ને પાણી દર દર પાણી ચંબુ તૂટ્યો ને પાણી વહેવા લાગ્યું. પત્ની જાગી ગઈ એકદમ. એને પતિ નહીં જોયું, ઉભી થઈને પગે લાગી. એને કીધું આ કોણ છે? તમારી બહેન છે કે? અરે કે હું તમને બહેને કાપી નાખત. બેન જાગી ગઈ, ગઈકાલની વાત કરી. જીવનની કથા છે. 7 પ્રકાર પ્રસંગો તમને આપે છે, તમને દર વખતે કે તમે જાગ્રત રહો. જીવનમાં ક્યારે તમે સાહસ કરશો અને ક્યારે તમે અસાહસ કરશો, તમે લગાડતા રહો. તત્વજ્ઞાનની ચાવી તમે લગાડતા રહો. અને ત્રીજી બાધાની એટલે અજાણ્યું ફળ ખાવું નહીં. તમે દર્શનની વાત છે. 7 ડગલાની વાત તમે જ્ઞાનની વાત છે કે એક વાતને અજાણ્યું ફળ નહીં ખાવું. એટલે કઈ કામ કરવું હોય ને તો વિચાર કરવાના કોન્સિક્વન્સીસ શું આવશે, વર્ષ ટુ વર્ષતામાં શું બને, વર્ષ ટુ વર્ષતા બને. તમે વિચારી લો, બસ પછી ચાલો. સાધુ મહાત્મા માટે કહેવામાં આવ્યું છે, અમે માનીએ નહીં માનીએ જવા દો, સમજ્યા ને? નદી પાર કરી શકે. ક્યારે કરે નદી પાર? નદી પાર હોડીમાં બેસી શકે. ભગવાન બેઠા હતા. ગંગા નદી સામે કિનારો દેખાવો જોઈએ. કિનારો ન દેખાય સાધુ જઈ ન શકે. શું રહસ્ય કહો તમે? ભગવાને કીધેલી એક એક વાતમાં રહસ્ય છે. તમે ભૂલતા નહીં. મેં તમને એક વાર કહ્યું છે, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, સેમી કોલન,
શાસ્ત્રમાં સેમિકોલન હોય, હાઇફન કર્યો હોય, શાસ્ત્રકારને કઈ કહેવું છે? હોરાઇઝન દેખાય, પાર શું છે ન દેખાય ન જવું. તમે જેમાં આગળ ન જોઈ શકો જશો ને, ડોન્ટ ગો. તત્વની વાત છે આ વાત, તત્વની છે. તો અહીંયા આ 4 ડગલા ભરવાની વાત ચંબુ તૂટી ગયો. અરે તમે જો એ વિચાર કરશો ને શું ક્યાં અટકી જશો. ઘણા પ્રસંગો છે કે વિચાર કરનારા જેને 7 ચીજ લગાડીને ક્યાં બચી ગયા. અત્યારે એટલો સમય નથી, હું તમને એ પછી કહું. પણ તમે પ્રેક્ટિકલમાં જો જીવન જીવો ને, ભગવાનની ચાવી લઈને જીવન જીવો ને, દુઃખ આવે નહીં, દુઃખ આવે નહીં. અમે ભગવાનની ચાવી ફંગોલી છે એટલે દુઃખ આવ્યું છે. દુઃખ આવે નહીં કોઈ દર. હું તમને ખાતરીથી કહું છું, દુઃખ આવે તો દુઃખ લાગે નહીં, દુઃખ આવે તો સુખ લાગે. અરે હોય કાનમાં ખીલા ઠોકાયા, ભગવાનને દુઃખ લાગ્યું નતું. એ જ વાત મહાબળની આવે છે. આપણે તો આ 7 કોડી સાથે સંબંધ છે, છતાં એ મહાબળની કથા કહી દઉં. ચોરી કરવા ગયો ને એક વખત રાજમહેલમાં ઉપર ચડી ગયો, રાણી એકલી હતી. મહાબળમાં પણ આ જ આવે છે, વંકચુલમાં રાણી એકલી હતી. વંકચુલ રાજકુમાર ન, વંકચુલ ને જોતા રાણીની અંદર વિષયની ઈચ્છા જાગી ઉઠી. રાણીએ એને કહ્યું, ચોરી કરવા તું આવ્યો છે ને, પુષ્કળ ધન આપી, મારે ત્યાં રહી જતો, મારા અંતઃપુરના ચાકર તરીકે તને રાખી લઉં છું. એને કહ્યું, મારી પ્રતિજ્ઞા છે, રાજાની રાણી સાથે ભોગ નહીં કરવો. બેવકૂફ છે તું, ચોરને ઓલી પ્રતિજ્ઞા કેવી? ચોરને શું પ્રતિજ્ઞા? એને કહ્યું, પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું. પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરે કે સૂળી ચડાવી દે, સૂળી ચડાવી. વંકચુલે કીધું, મારા માટે તું માતા સમાન છે, પ્રતિજ્ઞા નહીં લીધી હોત ને ગમે એ કરે. પ્રતિજ્ઞા છે, ભંગ નહીં કરો. પેલી કઈ ચીજ પાડું છું, અને બહારથી ચોકીદારો આવીને પકડે એટલી વાર છે. રાજા યુદ્ધમાં ગયા, કાલ સવારે રાજા આવશે, તને સૂલી પર ચડાવશે. એટલે કહ્યું, હમણાં સૂલી પર ચડવા તૈયાર છું, પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરો. પેલી એ બૂમ પાડી એકદમ, આવો આવો, કોઈ આવો, અમારી લાજ લૂટી છે. તરત બારણું ખોલ્યું, મહારાજા પધારે. તે બહાર ઉભા હતા, ક્યાં ના ઉભા હતા. ચોર બારીએથી અંદર આવ્યો અને મહારાજા બહાર ઉભેલા. મહારાજા અંદર આવે, પેલી ચીતો મારવા લાગે, તું આ દુષ્ટ જુઓ, અહીંયા મારી લજ્જા લૂટે છે તમને. મહારાજાએ કીધું, મેં બધું સાંભળ્યું છે, નાટક નહીં કર મારી સામે. ચૂપ થઈ ગઈ પેલી. મહારાજાએ કહ્યું, ચોરને ધન્ય છે તમે, મારા રાજ્યમાં તારા જેવા ચોર છે, મને ગૌરવ છે. હું આવતીકાલે તને મારી રાજ્યસભાની અંદર મંત્રી બનાવું છું, અને રાણીને નગર ચોકની અંદર સૂલી પર લટકાવું છું. પ્રસન્ન છું તારા ઉપર, કે હું ક્યારનો સાંભળતો હતો કે આ વાત તારી. અને તું મૃત્યુથી ગભરાયો ને, અને તેમ કીધું કે મારા ગુરુની વાતે મેં વ્રત લીધું છે, ફચકખાન લીધું છે, ધન્ય છે તને, ધન્ય. હું તારા પર પ્રસન્ન છું, તને વરદાન આપું છું. મંત્રી તો બનાવીશ કાલે, હમણાં તો કઈ માગી લે મારી પાસે. વંકચુલે કહ્યું, કથાનો બેસ્ટ ભાગ છે, મને ઘણો ગમે છે. વંકચુલે કહ્યું, મહારાજ તમે વચ્ચે નહીં પાડી શકો. તું શું કહે છે? માગી લે કે રાજ જોઈએ, રાજ આપી દો. માગ, તું માગી લે. રાજપૂત છું, ક્ષત્રિય છું, મેં તને વચન આપ્યું છે. એને કીધું, મહારાજ મુશ્કેલ છે, હું માગીશ, તમે નહીં પાડી શકો. માગ પણ તું માગો.
મેં આને માતા કહી છે રાણીને. રાણીને મેં માતા કહી છે. મારી માને તમે જીવિત ના. રાજાની આંખ ભીની થઈ ગઈ. રાજાએ કહ્યું તું શું માગે છે? તને ખબર છે આ તને સૂળી પર ચડાવવા તૈયાર થઈ છે અને તું એનું જીવિત દાન માગે? હું તમને કહું છું પેલો વંશુર તમે સામે રાખજો. જે મુનિઓને કહેતો તો કે અહીંયા ચોમાસું કરવા નહીં મળે, તો તમને ખબર પડશે સોલ નું ઇવોલ્યુશન કઈ રીતે થઈ શકે. કથા શરૂ થઈ ત્યારે ચાતુર્માસ માટે આચાર્ય ભગવાન કહેતા હતા કે અમને રહેવા દો સાધુ. એને કીધું નહીં જોઈએ, સાધુ તો મને જોઈએ જ નહીં. રાજાએ કહ્યું એ કે મને ખબર છે પણ મેં એને માં કહી છે ને, તમે એને ક્ષમા કરો. રાજાએ કહ્યું હું તારા પર એટલો પ્રસન્ન થઈ ગયો છું, મને આશ્ચર્ય થાય છે જે હું ના કરી શકું એ તું કરી શકી. હું ના કરી શકું કે હું તારા પર પ્રસન્ન છું, બીજું વરદાન માંગ. એને કહ્યું સાહેબ બીજું વરદાન એથી કપડું છે. બીજું વરદાન તમે નહીં આપી શકો. તમે ના આપો મને વરદાન, આટલું કરો કે કાલે એને સૂલી પર ન ચડે. એને કીધું બીજું મારું એ રાજ ઉપરથી ઉતરી જાય તને રાજા બનાવી. એને કહું બીજું માગું કે માગ તો મેં આપ્યું છે તને ઓલરેડી. હું આ કથા પર ઘણી વાર વિચાર કરું છું કે વ્યક્તિમાં પરિવર્તન આવે ત્યારે શું જાગે છે. વંકચુલે શું માગ્યું? વંકચુલે કહ્યું માગું મારા. હા માગ. મધ્યરાત્રિ અત્યારે વીતી ગઈ છે કે હા આ આખા પ્રસંગની જાણ મને, તમને અને મારી માતાને છે. તમે આપશો? એને કીધું માગી લે. તું શું કહેવા માંગે છે મને સમજાતું નથી. રાજા કે તમે આ ભૂલી જાઓ કે આ બન્યું છે. જો રાણી મારી માતા છે તો તમે મારા પિતા છો. માતા પિતાનો પ્રેમ પૂર્વવત બની રહો. રાજા રડી પડે. રાજાએ કહ્યું કપરું તે માગ્યું કઈ રીતે ભૂલી શકું? તમે વચન આપ્યું છે કે તમારે ભૂલવું પડશે. તમે મનમાં ક્યારેય વિચાર કરશો નહીં કે પર પુરુષ પ્રત્યે મારી માતાએ દુર્ભાવ કર્યો તો નહીં કહેતા. ભૂલી જાઓ, તમે ભૂલી જાઓ. સ્મૃતિમાંથી કઈ ચીજો પૂછવાની હોય છે કે એટલું બધું સહેલું છે એમ. રાજા પ્રસન્ન થઈ ગયા. રાજાએ કહ્યું હું તને વચન આપું છું. રાણી આવીને રાજાના પગમાં પડી. સ્વામી મને ક્ષમા કરો, મને આવો દુર્ભાવ કે ભૂલી જતું બનાવ બન્યો જ નથી. હવે મેં જયારે ભૂલી જવાની પ્રતિજ્ઞા લીધી તારે પણ સ્મૃતિમાંથી ભૂલી જવું કયું કપરું? તમે વિચાર કરજો આમાં. હું ને તમે ન પાડી શકે. હું રાણીમાં મુકાવું છું, રાજામાં મુકાવું છું, ચોરમાં મુકાવું છું. મને કથા નથી કેવી, મને પોતાની ટ્રાન્સફોર્મેશન શું હોઈ શકે એ વાત કેવી છે. મને ને તમને જે મેં કહ્યું એ વાત હું ફરીથી કહું છું. જે દર્શનમાં નહીં આવે ઘટનામાં નહીં ઘટે. તમારે પહેલા એને દર્શનમાં લાવવું પડશે અને દર્શનમાં હું ને તમે લાવી શકશું. દર્શનમાં હું ને તમે આ કથાઓથી લાવી શકશું. આ કથા જયારે હું કઉ છું મને દર વખતે થાય છે કે ઓહો હું તો આ ન કરી શકું પણ ધન્ય છે જેમને કર્યું છે એમને. If at all you can appreciate. રાણીને કીધું તું સ્મૃતિમાંથી ભૂસી નાખ, કઈ બન્યું નથી. મારો ને તારો પ્રેમ પૂર્વવત છે. આવી વાત આપણે જાણતા નથી. તું એર ઇઝ હ્યુમન. તારે બદલે હું પણ હોઉં ને તો કદાચ કોઈ વિકલ્પ એવો કર્મ સંયોગથી મારામાં જાય. ભૂલી જા. એને કહ્યું કાલ સવારે તું સભામાં આવજે, સમજાવે હું પોતે તને મંત્રી બનાવીશ. મહાબળની કથા અને મંકેચૂળની કથામાં ફેર એ છે, સમજા ને. મહાબળે કહ્યું મહારાજ કાલ હું દીક્ષા લઈશ.
વંકચૂલ ની કથા આગળ ચાલે છે. વંકચૂલ મંત્રી બને છે વંકચૂલ મંત્રી. રાજા એને મંત્રી બનાવે છે, ચોરપલ્લી વિખેરી કાઢવામાં આવે છે. અને વંકચૂલ ની કથા એટલી, એની ઇમ્પેક્ટ એટલી પાવરફુલ છે. હું પૂરી કરું છું, સમજ્યા કે નહીં, કે જેથી તમને એનો ખ્યાલ આવે. મંત્રી બને છે, રાજાનો એના પર પારાવાર ભાવ છે, સત્સંગ કરે છે. એનો એક મિત્ર છે, ધર્મ મિત્ર, ક્યાંક 10 કોસ દૂર રહેતો હોય છે. અદભુત કથા છે. અવારનવાર મંત્રી ત્યાં જાય, પેલાને અહીંયા બોલાવે રાજ્યમાં, અને મનને સ્વાધ્યાય કરતા હોય, સત્સંગ કરતા હોય. શું એક વખતે કોઈ રાજા યુદ્ધ, આ મહારાજની આજ્ઞા નથી માનતા. એક રાજા, ખંડ્યો રાજા, એટલે મહારાજા યુદ્ધે ચડે છે. મંત્રી કહે છે વંકચૂલ કે મહારાજ, હું બેઠો છું અને તમે લડવા જાઓ, તમે મારા પિતા તુલ્ય છો. લડવા જાય છે, જીતે છે, પેલાને પકડી લાવે છે. એટલા ઘા પડ્યા છે કે એને સ્ટ્રેચરમાં લાવવામાં આવે છે. વંકચૂલ સમજાય, વૈદોને બોલાવે છે. જીત મળી, પણ ઇટ વોઝ વેરી કોસ્ટલી. લાગે છે કે મંત્રી બચી નહીં શકે. મહારાજ કે છે, વૈદોને કે છે, મારું રાજ આપી દઉં, તમે એને બચાવી દો. અને પેલી વાત આવીને, વૈદો કે દવા છે, કાગડાના માંસમાં લેવી છે, કાગડાના માંસમાં લેવી જોઈએ. સમજાય? વંકચૂલ કે છે, મૃત્યુકાલ આવતું હોય તો હમણાં આવે, આ ક્ષણે આવે. વ્રતનો ભંગું કરું નહીં, વ્રતનો ભંગું કરું નહીં. મને અનુભવ છે. મેં તમને જેમ કહ્યું એમ, અજાણ્યું ફળ ખાવું નહીં, તમે દર્શનનું અંગ છે. 7 ડગલા પાછળ ફરવું તમે જ્ઞાનનું અંગ છે. તમે સ્વાધ્યાયમાં ડીપ જજો. અને રાજાની રાણી સાથે ભોગ ન કરવો સમ્યક ચારિત્રનું અંગ છે. રાજા કોણ? મા મોહ નામનો રાજા છે, એની મિથ્યા પરિણતિ એ રાણી છે. આ સંસારની અંદર ભવ સમુદ્રમાં અમે બધા રાજાની રાણી સાથે ભોગ કરીએ છીએ. એ મિથ્યા પરિણતિ સાથે ભોગ કોઈ દિવસ નહીં કરવો. તમે ચારિત્રની બાધા હતી. કાગડાનું માંસ ખાવું નહીં, એ તમે તપની બાધા છે. આપણે કથા પૂરી કરીએ છીએ. વૈદો કે છે કે એને કાગડાનું માંસ લેવું છે તો બચી જાય. બહુ સમજાવે છે, બહુ સમજાવે છે. રાણી કે છે કે મેં કઈ તારી પાસે માગ્યું નથી, તે મને જીવન આપ્યું છે. એક વાત માગી લઉં છું, તારી માતા તરીકે. એ કે તમે કહેશો જ નહીં આ બાબત. રાજાને એક લાગે છે, શું ક્લાઇમેક્સ છે કથાને. રાજાને એક લાગે છે કે એનો ધર્મ મિત્ર આવે ને જો કે આપણે એને સમજાવી શકશું. જીનદાસ નામનો એનો ધર્મ, બધી કથામાં ધર્મ મિત્ર નું નામ જીનદાસ જ હોય છે. ભગવાનનો જે દાસ છે એ ધર્મ મિત્ર છે. 10 કોસ દૂર એને કહેવા મોકલે છે. એ જયારે એને કહેવા મોકલે છે એ વખતે સમાયિક કરતો હોય છે. રાજાનો હુકમ છે, તમને બોલાવે છે. એ કે તમે હવે જાઓ, હું આવી પહોંચું છું. પેલા લોકો જાય છે, પેલો સમાયિક પતાવી અને તરત નીકળે છે. બસ આવતો હોય છે. હદ વચ્ચે આવે છે તો વચ્ચે જંગલ આવે છે. એ જંગલ પાર કરતો હોય છે તો ઝાડીની અંદર કોઈ સ્ત્રીઓ રુદન કરતી. કઈ વાત આ પ્રકારે મૂકી છે, તમે વિચાર તો કરો. અદભુત વાત છે. કોઈ સ્ત્રીઓ રુદન કરતી હોય છે. પેલો સજ્જન હતો, એને થાય કે કોઈ રુદન કરે છે, અરે એને કઈ કારણ હોવું જોઈએ. એને સ્ત્રી રુદન કરે તો પુરુષની ફરજ છે કે એને આચુરું છે. એ એકદમ જાડીમાં જઈને જુએ છે તો 2 દેવીઓ રડતી હોય છે, ધ્રુત કે ધ્રુત. પેલો જિંદાત પૂછે છે કે તમે રુદન કેમ કરો છો? એ કે અમે સૌધર્મ દેવલોકની દેવીઓ છે. તો કે તમારે રુદનનું શું કારણ છે? તો કે અમારો જે દેવ છે એ મૃત્યુ પામી ગયો. ઇન્દ્રે અમને હુકમ કર્યો છે શું કે હવે બીજા કોઈ પણ દેવને તમે પસંદ કરી લો.
તો અમે એ વિચાર કરીએ છીએ કે એવો કોઈ દેવ મળે અમારો ઉદ્ધાર થઈ જાય. તો પંકજચૂડ બીમાર છે. તો કે પણ તમે રડો છો શું કરવા? તો કે એનો એક ધર્મ મિત્ર એને સમજાવવા જાય છે કે ભાઈ તું હવે કાગડાનું માંસ લે દવામાં. જો કાગડાનું માથે લેશે તો દેવલોકમાં નહીં આવે. સમજ્યા ને? માટે કાગડાનું માથે ન લે. મેં કીધું હું જે ધર્મ મિત્ર છું તો કે તમે એને કાગડાનું માંસ લેવાની ના પાડજો, તો એ પહેલા દેવલોકમાં ચોક્કસ દેવ થશે. એ પહેલા દેવલોકમાં દેવ થવાનો, પણ તમે કાગડાનું માંસ લેવાની ના પાડજો તો એ અમારો પતિ થઈ શકશે, તો અમારો ઉદ્ધાર થઈ જશે. તો જીવદાસે કહ્યું કે હું ધર્મમિત્ર થઈને ઓછું એને કાગડાનું માંસ લેવાની સલાહ આપું, હું જઉં છું. ત્યાં આવી પહોંચું. સમજ્યા કે ધર્મમિત્ર ને જોઈને એને બે હાથ જોડે. સમજ્યા? રાજા ઉભેલા, રાણી ઉભેલી, વૈદો ઉભેલા. એને કહ્યું, સમજ્યા કે મિત્ર તમે સમયસર આવે છો. હું ભાવોલ્લાસ ની અંદર મૃત્યુ ને મહોત્સવ ગણીને સમાધિમાં પ્રવેશવા ઈચ્છું છું. તમે મને નવકારનું એક મંગલિક સંભળાવો. જિંદા હજી વૈદો કે એને કાગડાના માંસમાં દવા લેવી કે ન લેવી? પેલા એક નવકાર બોલીને મંગલિક સંભળાવ્યું. સમજ્યા કે નહીં? તો હવે મંગલમ પેલું છેલ્લે બોલ્યો એ છોડી દીધો. રાજાને કઈ કહેવાનું રહ્યું નહીં, વૈદોને કઈ કહેવાનું રહ્યું નહીં. કથા પૂરી થઈ નથી, કથા અહીંથી શરૂ થઈ છે. પેલો જયારે પાછો જતો હતો ને એ વખતે જાડીમાં બે સ્ત્રીઓ રુદન કરતી હતી. એને જોયું પેલી જ દેવીઓ હતી. અરે એને કીધું તમે રુદન કેમ કરો છો? તમે રુદન ના કરો. પેલી દેવીઓએ કહ્યું કે એને એટલો બધો ભાવોલ્લાસ થઈ ગયો કે પહેલા દેવલોકમાં જન્મવાને બદલે પાંચમા દેવલોકમાં જતો રહ્યો. આમાં ઘણું ભર્યું છે બેન. તમે માનતા હો ને હું ને તમે, સમજ્યા ને? નક્કી કઈ લખેલું છે ને એમ બનવાનું છે? નક્કી કઈ લખેલું નથી ને બનવાનું નથી, અને નક્કી થયા વગરનું પણ કઈ નથી. નક્કી છે અને નક્કી નથી. તમે સમજી રાખો. મારી અને તમારી જે ભાવધારા, જે કઈ નક્કી થયું છે, કઈ નક્કી તો છે, એમાં પરિવર્તન કરવા આપણી ભાવધારા સમર્થ છે. વાર્તાલાપમાં જ આપણો પૂરો થાય છે. પરંતુ હું એ સુર સુંદરી અને એ સાત કોડીના રાજ્યની જે કથા છે, સમજ્યા કે નહીં? મને કેવી છે, તમારી 5-7 મિનિટ વધારે લઉં છું. અને એ સુર સુંદરી, આ 7 કોડી જે છે ને, મેં તમને કહ્યું એમ, એ જીવ હજી વાસ્તવ બંધ સંબર નિદ્રા અને મોક્ષની કોડી છે. અને એ કોડી વલે મોક્ષનું રાજ્ય કેમ મેળવા એની આ કથા છે. તમે કોડીઓ નહીં સમજતા. એ કથા જે છે મોક્ષના રાજ્ય માટેની છે. શું? એટલે યક્ષના દ્વીપ ઉપર ના એને પહેલી કોડી નવકાર મંત્રને ગ્રહણ કરીને એ પહેલી કોડી વટા પ્રસન્ન થઈ ગયો યક્ષ. યક્ષે કીધું તમારી, યક્ષે પૂછ્યું તું કોણ છે? કે તમારી દીકરી છું. ગમે એવી ક્રૂર વ્યક્તિ હોય ને, સમજ્યા ને? જીવ જો એને કે હું તમારો દીકરો છું કે દીકરી છું, સમજ્યા? દ્રવી જાય. યક્ષ દ્રવી ગયો. બસ. અને કઈ વખત આપણે જેમ કહ્યું એમ પાણી ભરવા માટે એક સાર થવા ત્યાં આવી પૂછ્યું. આના છુટ્ટા વાળ વાળી જોઈને માણસો એને પૂછ્યું કે કોઈ વનદેવતા છે, પાણી ભરીએ? ભરો. એમને જઈ અને પોતાના સાર્થવા નહીં કીધું. રોકાવાનું તો હતું નહીં, કોઈ રોકાતું નતું. આ યક્ષદ્વીપ ઉપર એને કહ્યું, યક્ષદ્વીપ અંદર છે. હા, આપણી સુવર્ણ દ્વીપ અંદર છે. હા, આ બધા દ્વીપોનું જે 12 વર્ણન, 12 વર્ણન શાસ્ત્રમાં જેટલી વાતોનું આવે છે ને, એ બધું અંદર રહેલું છે. આ વિશ્વ છે, આ પણ વિશ્વ છે.
તમે સમજી રાખજો, આની અંદર દેવતાઓ રહેલા છે, આમાં પણ દૈવત્વ રહેલું છે. આમાં નરક છે, આમાં પણ નરક છે. તમે એપ્લાય કોને કરો છો એના ઉપર આધાર રાખે છે. તમે કયા પદાર્થ ઉપર ફોકસ કરશો એના ઉપર છે. મહત્વની વાત હું અને તમે જેના પર ફોકસ કરીએ છીએ એ છે. હું અને તમે જેને જગાડવા માંગીએ જાગી જશે આમાંથી. અને તમે કઈ જગાડવાનો, ગંભીર વાત કહું છું પૂરું થતા પહેલા, તમે કઈ જગાડવાનો પ્રયત્ન નહીં કરો ને તો પશુ તો જાગવા માંડશે. બે વસ્તુ છે. કેટલી ચીજો તમારે કલ્ચર કરવી પડે છે. ધર્મ તમારે કલ્ચર કરવો પડશે, અધર્મ નેચરલ છે, ક્રોધ નેચરલ છે, ક્ષમા તમારે કલ્ચર કરવી પડશે. બુદ્ધે અને જીસસે કરી હતી. તમે એક થપ્પડ મારી, ખુશી થઈ તમને, બીજે મારો, તમને ખુશી થઈ તો બસ મારો. તમે હિંમત ની વાત છે. તમે એક થપ્પડ મારી, અરે તમારા દાંત તોડી નાખો, સહેલી વાત છે. તમે દાંત તોડી નાખો એમાં કઈ નથી, કઈ નથી, બિલકુલ કઈ નથી. સમજ્યા ને? તમારી અંદર એ સાહસ હોય. જો બ્રાહ્મણ આવ્યો, કોઈ કેના પિતરાઈએ બુદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી, ખીજાયેલો હતો, ભારે ખીજાયેલો હતો બ્રાહ્મણ. એને કીધું બુદ્ધ આવે, બુદ્ધને બતાવી દો. બુદ્ધ એના ગામ આવી પહોંચ્યા. નગરની બહાર ઝાડ નીચે બુદ્ધ બેઠેલા હતા. બ્રાહ્મણ ગયો, બ્રાહ્મણે જઈને એને કહ્યું બુદ્ધને, તું શું સમજે છે તારા મનમાં? તે મારા પિતરાઈને બુદ્ધ ધર્મની દીક્ષા આપીને વટલાવી દીધો. એને બ્રાહ્મણ મટાડીને એને બૌદ્ધિક બનાવ્યો. પુષ્કળ ગાળો દીધી, પુષ્કળ ગાળો દીધી. બુદ્ધ બેઠેલા હતા, બુદ્ધ હસતા. બ્રાહ્મણ સહન નહીં કરી શકો. હું કોઈને જયારે ગાળો દઉં છું ને અને તમે હસતા હો, હું સહન નહીં કરી શકું. બ્રાહ્મણ સહન નહીં કરી શકો. બ્રાહ્મણ બુદ્ધની નજીકીને થૂક્યો બુદ્ધ ઉપર. થૂ 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 7 વખત થૂક્યું. બુદ્ધ બેઠેલા. બ્રાહ્મણ થૂંકતો ગયો. બ્રાહ્મણ નું થૂંક બુદ્ધના મોઢા પર પડ્યું, બુદ્ધની આંખો પર પડ્યું. બુદ્ધ હસતા હતા. તમે બ્રાહ્મણ જોજો ને બુદ્ધને જોજો. કાં તો હું બ્રાહ્મણ છું, કાં તો બુદ્ધ બની શકું. બુદ્ધ બનવું જોઈએ. સમજ્યા? બ્રાહ્મણને બુદ્ધના મોઢા ઉપર થૂંકતો જોઈને બુદ્ધના 2 શિષ્યો ઉભા થઈ ગયા. મા મોગલાન અને સારીપુત્ર આવીને બુદ્ધને એને બ્રાહ્મણનો હાથ પકડ્યો. અરે તું શું કરે છે? ભગવાન પણ થૂકે છે. હાથ પકડ્યો બ્રાહ્મણનો. બુદ્ધે કહ્યું, મા મોગલાન સારીપુત્ર, એ બ્રાહ્મણ મારા મોઢા પર થૂંક્યો છે, હું ડાબા હાથથી લૂછી નાખું છું. તમે કિચડમાં હાથ શું કરવા નાખો છો? છોડી દે. મા મોગલાન ને સારીપુત્રે છોડી દીધો. સમજ્યા? બ્રાહ્મણ જોઈ રહ્યો. બ્રાહ્મણ નાચી ગયો. બ્રાહ્મણ નાચી ગયો. સંધ્યાકાળે આનંદે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ બળ તમારામાં ક્યાંથી આવ્યું? ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, સ્વાધ્યાયમાંથી આવ્યું છે. પોતાનું અધ્યયન કરવા વડે આવ્યું છે. પ્રાતઃકાળે દોડતો બ્રાહ્મણ આવ્યો, બુદ્ધના પગમાં માથું મૂકી ધ્રુત કે રડતો હતો. આખી રાત બ્રાહ્મણ ઊંઘ્યો નતો. આનંદ ત્યાં ઉભેલો હતો. મા મોગલાન ને સારીપુત્ર ઉભેલા હતા. ભગવાને મા મોગલાન સારીપુત્ર સામે જોઈને કહ્યું, ના, ગઈકાલે આ બ્રાહ્મણને કઈ કહેવું હતું, એ થૂંક્યો, એની ભાષા હતી. અત્યારે પણ એને કઈ કહેવું છે, એ આંસુ સારે છે, આ પણ એની ભાષા છે. બુદ્ધ બનવું પડે. સમજ્યા કે નહીં? કલ્ચર કરવું પડે. જો આપણે આ કલ્ચર કરી શકીએ. એ વાણવટી આવ્યો, તમને ખબર છે? વાણવટીએ કહ્યું, તું કોણ છે? તું કોઈ દેવી છે? વનદેવતા છે? સુરસુંદરીએ કહ્યું, માનુષી સ્ત્રી છું. મારું વાન તૂટી ગયું, અહીંયા હું રહી ગઈ છું. જો તું મને સિંહળ દ્વીપ મૂકી શકે, તારી સગી બેન તરીકે, એને કહું જરૂર મૂકી, હું તારી જોડે આવવા તૈયાર છું.
ત્યાંથી નીકળી સમજ્યા અન્ય અને વાણમાં જો એ યક્ષની રક્ષાની ઇન્ફ્લુઅન્સમાંથી બહાર આવી ગઈ. કેટલાક દિવસ થયા એ વાણવટીની દાનત બદલાય, એને એટીટ્યુડ ફરી ગયો, એને લગ્નની માંગણી મૂકી, એને ધમકી આપી. કથા આગળ ચાલે છે. સુરસુંદરીને સમજાય ગયું શીલની રક્ષા નહીં કરી શકે. સુરસુંદરીએ એને કહ્યું, સુરસુંદરીએ એને કહ્યું કોઈ કિનારે જઈએ આપણે, હું લગ્ન કરી લઈશ, હું લગ્ન કરી લઈશ, કારણ કે મારા પતિને તમે ગુમાવી દીધો છે. પેલાની ધીરજ રહી. સ્ત્રી પોતાના શીલની રક્ષા કરવા માટે અસત્ય બોલે, અસત્ય નથી. સાધુ અસત્ય બોલે, હરણિયા ત્યાં નાસી ગયા, અસત્ય નથી. હરણિયા ગુફામાં, એ હરણિયાની રક્ષા કરવાની હતી. આને કહ્યું લગ્ન તારી સાથે જ કરી, આપણે કોઈ જગ્યાએ ઉતરીએ પછી લગ્ન કરીશું. એક દિવસ, 3 દિવસ પછી એક દિવસ એને લાગ્યું કે આ દુષ્ટ ગમે ત્યારે મારા શીલનો ભંગ કરે. એક પાટિયું લઈ દરિયામાં પડ્યા, દરિયામાં પડે એને ભૂસકો માર્યો. સમજ્યા? નવકાર એની સાથે હતો, નવકાર એની સાથે હતો. નવકારના બળની અંદર આપણને વિશ્વાસ હોવો જોઈએ. અરે બાપનો નવકાર શું કરે? બાપનો નવકાર, નવકાર એ પરમાત્મા તત્વ છે. નવકાર એ એક અનનોન ફોર્સ છે. તમે નવકારને માનો, તમે ભગવાનને માનો, તમે કોઈ કન્સેપ્ટને માનો. વિશ્વની એક વ્યવસ્થા છે. કાલ સવારે હું ઉઠી શકું ન ઉઠી શકું મારા હાથમાં નથી. સૂર્ય ઉગવાનો છે. કોને આ વ્યવસ્થા કરી છે? કોને કરી છે? ઝાડ ઉપર પાંદડા લીલા હોય છે અને કેરી વાવી હોય તો કેરી ઉગે છે. કોની આ વ્યવસ્થા છે? કયો નિયમ અહીંયા કામ કરે છે? એ પરમાત્મા તત્વ છે, જે અણજાણ છે, અનનોન છે. અમારી બુદ્ધિમાં એ આવતું નથી, એટલે મેં માનતા નથી. અમને અમારી બુદ્ધિ ઉપર જેટલો, અમારા રીઝનિંગ ઉપર અમને જેટલો વિશ્વાસ છે એટલો આ પરમાત્મા તત્વ પર અમને વિશ્વાસ નથી. જો અમે એ વિશ્વાસ ધારણ કરીએ, સમજ્યા કે એ પાટિયું લઈ અને તરતી 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 એ જે કિનારે પહોંચી સમુદ્રની રક્ષા કરી છે. મને તમને વિશ્વાસ ન હોય, પ્રકૃતિના એ પરમ તત્વો હોય છે. તમે સમજ્યા ને? એની બેભાન અવસ્થામાં પણ પાટિયું હાથમાંથી છૂટી ગયું નથી હોતું. ભાઈ હું ઊંઘતો હોઉં ને, મને ત્યાં કોઈ સ્વાદ કોણ લેશે? ઊંઘી જઈશ તો. અરે ભાઈ તમે વિચાર ના કરો, કોણ સ્વાદ લેશે? કોઈ એક માન. અમને વિશ્વાસ નથી, અમને વિશ્વાસ નથી. મને મારા ખિસ્સામાં નોટો છે એના ઉપર જેટલો વિશ્વાસ છે ને ભગવાન પર નથી. તમે એને હું જો વિચાર કરી શકીએ એક પરમ તત્વ છે, અવશ્ય રક્ષા કરે છે. તમે જુઓ, કોઈ વખત તમે જો એ ભૂસકો મારી શકો એના વિશ્વાસ ઉપર, કોઈ કે તમને ઝીલી લીધા છે, એ ઝીલી લેનારું તત્વ છે. ભાઈ અમને ઘણી વાર લાગતું નથી. સમજ્યા ને? ઘણી વખત અમને શંકા આવે છે. અમે શંકા, એક નાની કથા છે એ કહીને વાર્તાલાપ પૂરો કરું છું. એમાં ઘણી આફત ને ઘણી એની અંદર ભક્તે ભગવાનને કીધું, પ્રભુ તમારો ઘણો ઉપકાર છે, તમે મારી જોડે ને જોડે રહ્યા છો. મેં જયારે જોયું છે ને તમે 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 2 ડગલા મારી આગળ રહ્યા છો. મારી બધી મુશ્કેલી પ્રભુ તમે દૂર કરી છે. પરંતુ ભગવાન જયારે અગ્નિમાંથી પસાર થવાનું આવ્યું ને, સમજ્યા ને? અગ્નિ પરીક્ષા વખતે કઈ સકારણ હશે, મારી પરીક્ષા લેવાની હશે, તમે જોડે નહોતા ભગવાન. સમજ્યા ને? કારણ કે મેં જોયું કે એ વખતે મારા એક જ પગલા હતા. ભગવાન એ વખતે મારી કોઈ ભૂલ થઈ હતી. ભગવાને કીધું, બેટા એ પગલા મારા હતા, અમે તને તેડી લીધું, મેં તને તેડી લીધો હતો. અમે પગલા જોતા આવીએ છીએ ને. ભગવાને તેડી લીધા છે આપણને. તમે જો, હું જો આ શ્રદ્ધા રાખી શકીએ. સમજ્યા? સુરસુંદરીની આ કથા, કોઈ પણ કથા, મહાબલની, વંકિતચૂલની, ગમે તે 3.5 કરોડ કથાઓમાંથી કોઈ એક કથા જો મારા ને તમારામાં એ ઓજસ જગાડી શકે, સત્વ જગાડી શકે, પરમાત્મા સાથે છે, પરમાત્મા આગળ છે. હું ઘણી વખત એ માટે મિત્રોને કહું છું, છેલ્લામાં છેલ્લી વાત,
સહેલામાં થયેલી. તમે કઈ સાધના ન કરી શકો. નવકાર ગણશો નહીં, ગાયત્રી ગણશો નહીં, કઈ ગણતા નહીં. ભગવાનને જોડે રાખો. 6 મહિના એક જ સાધના કરો, ભગવાન જોડે છે. એક વાત ભગવાન બોલવું હવે, ભગવાન ઉઠવું હવે, ઘડિયાળ સુધા ભગવાન બંધ કરું કે ચાલુ રાખવું. એક વાત, પાણી પીવું છે, પીવું ભગવાન. કાન પણ નહીં ધારતા. આ ટેસ્ટેડ પ્રેક્ટિસ છે. હું 150 થી 200 જણને ઓળખું છું, જેને મને કહ્યું છે ઇટ વર્ક. તમે કરી જુઓ, 6 મહિના તમે કરો, જુદું બનશે. તમને અંદરથી જવાબ આવશે, અંદરથી જવાબ આવશે. નહીં કરવા જેવું હશે ને તો અંદરથી આવ્યું નથી કરવું. આની જોડે ભાગીદારી કરવી કે નહીં કરવી, અંદરથી આવ્યું હશે. કઈ કરવું પડશે. વાર્તાલાપ પૂરો કરું છું, આપણે કઈ કરવું પડશે. આખી ચાવીઓમાંથી તમે કોઈ ચાવી જો પકડી શકો, સમજ્યા, ભંડાર ખુલી જશે. અંદર રહેલું પરમ નિદાન ઉગડી જશે. ચાવી પકડવી પડશે, ચાવી લગાડવી પડશે. તમારે હાથે ખોલવું પડશે. પરમાત્મા ખોલશે. વિભ્રમણામાં તમે રહેશો નહીં. ભગવાન ચાવીઓ આપી શકે છે, આપે છે, વર્તાવે છે. ચાવી વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તમે આ સ્વાધ્યાય જે રીતે સાંભળી રહ્યા છો, આટલા ભાવથી તમે સાંભળો છો ને, મારું કહેવાનું એટલે બને છે. તમે માનશો ને, મને મિત્રો ઘણી વાર કહે છે તમને કે કિરણભાઈ, તમે મારી શક્તિ બહારની વાત છે, તમે માની નહીં શકો કદાચ. સમજ્યા? હું પણ સાંભળું છું, તમારી જોડે બેસીને હું સાંભળું છું. સમજ્યા ને? હું બોલું છું, હું બોલતો નથી, હું સાંભળું છું માત્ર. શું એનું કારણ? તમારા અહીંયામાં ભગવત વાણી સાંભળવાનો જે દિવ્ય ભાવ ભરેલો છે ને, એ ભાવને લીધે ભગવત વાણીનું, જીન વાણીનું અમૃત વરસી રહ્યું છે. જીન વાણીનું અમૃત તમારા અને મારા આત્માને અમર બનાવીને પ્રાર્થના કરીશું. અંતિમ મંગલિક કરી આપણે વાર્તાલાપ પૂરો કરીએ છીએ. ફરીથી આપણે આવતીકાલે બિલકુલ 7:30 વાગે આ વાર્તાલાપ શરૂ કરશું. બને ત્યાં સુધી હું કથા પૂરી કરી. મને બીજી પણ 2, 3, 4 ચીજો કહેવી છે. મેં તમને કહ્યું એમ, પ્રેક્ટિકલ ચક્રોમાં નવકાર મને તમને કહેવો છે. પ્રેક્ટિકલ ચક્રોની અંદર લોગત મારે તમને કહેવો છે કે કઈ રીતે આપણે કરીશું તો કે આપણે કઈ કરવું છે, કઈ કરવું છે. મારી ઈચ્છા છે પણ બનતું નથી. કઈનું કઈ જે આવે છે, મેં ધાર્યું નહોતું. વંકચૂલ ક્યાંથી ને ક્યાંથી હાજર થઈ ગયું. અને વંકચૂલ આવ્યું, હું રહી નથી શકતો. કારણ કે વંકચૂલે બતાવ્યું છે કે આપણને લાગે પેલા દેવલોકનું નિર્માણ થઈ ગયું, હવે મરીને આ પેલા દેવલોકમાં જશે. અરે 52 લાખ પહેલાને બદલે 5માં લઈ ગયા. હું તમને એક કથાઓ બતાવું, 52 લાખ કેવળ જ્ઞાનમાં લઈ ગયા. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસ્ય લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારા સર્વેનો આભાર માનું છું. આરતીનું 5